ગુડ ઇવનિંગ. હોમવર્ક લાયા છો? કેટલાનો પહેલો દિવસ છે? હા હા, તમે આયા હતા ને ગયા વીકમાં? આવતું તો આવશે ને હવે. ગયા વીકમાં એમાં નેક્સ્ટ ડે હોય તો ખબર પડી જાય ને. ગયા લેક્ચરમાં નહોતા. ઓકે, કઈ વાંધો નહીં. બીજા બધા હોમવર્ક કાર્ડ અલાવ હેડો. કયા શબ્દો હતા ભાઈ? હા, પ્રાથમિક. એક મિનિટ મને ચોપડો આપી દો ને, શબ્દો હું જોઈ લઉં. પ્રાથમિક છે, પૂર્વાદિત્ય છે, દૈહિક છે ને, વૈચારિક અને વૃંદાવન છે. શૃંગાર છે, શ્વેતા છે, સ્વાદ છે, શ્રદ્ધા છે, ધાર્મિક અને સ્વાદિષ્ટ. વિદ્યાર્થી છે, વિદ્યા, વિશ્વરાજ, જુઓ ગઈ વખતે આપણે ચેપ્ટર સોલ્વ કર્યું હતું કે ભાઈ આખું વર્ણ વ્યવસ્થાનું ચેપ્ટર કક્કો ભણી ગયા. એની અંદર એક પ્રશ્ન એવો પૂછાય છે કે આપેલા શબ્દોને અકારાદી ક્રમ પ્રમાણે ગોઠવો. અકારાદી પણ કે કોષગત પ્રમાણે ગોઠવો એમ પણ કે, અથવા તો આપેલા શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવો અથવા તો યોગ્ય ક્રમમાં ગોઠવો એમ પણ તમને કહી દે. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે ગોઠવાયેલી છે એમ પણ કે, અથવા તો આપેલામાંથી કઈ એક જોડ અસંગત છે એમ પણ કે, અથવા તો અસત્ય છે એમ પણ કે, અથવા તો એમ કે ભાઈ આપેલા શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવો. કોઈ પણ રીતે તમને પ્રશ્ન કરી શકે. આપણે સૌથી પહેલા શું કરીશું તો દરેકનો પહેલો અક્ષર જોવાનો છે. દરેકનો પહેલો અક્ષર ચેક કરીએ. એની અંદર જો પ્રાથમિક છે, પૂર્વાદિત્ય છે, દૈવી છે, વૈચારિક છે અને વૃંદાવન છે. પ, દ અને વ. પ, દ અને વ એમાંથી સૌથી પહેલા કોણ આવશે? દડાનો દ. એટલે દૈવી પહેલા ક્રમે આવી જાય. એના પછી કોણ આવશે તો કે પ. પ માં બે જ છે, એક જોડાક્ષર છે અને એક સાદો અક્ષર છે, તો જે સ્વર વાળો છે એ બીજો આવશે. પ્રાથમિક ત્રીજા ક્રમે, વૈચારિક અને વૃંદાવન છે. રૂ પહેલા આવે એટલે ચોથા ક્રમે વૃંદાવન છે, પાંચમા ક્રમે વૈચારિક છે. કેટલા સાચું છે? સરસ. ગયા હું આગુ પાછુંથી. ઓકે. સ્વાદિષ્ટ, શૃંગાર, શ્વેતા, સ્વાદ. ચલો તથ દધ, ધ પહેલા આવશે એટલે ધાર્મિક પહેલા ક્રમે. એના પછી શરણાઈનો શ અને સસલાનો સ બે છે. શરણાઈનો શ માં શૃંગાર છે, શ્રદ્ધા છે અને શ્વેતા છે. આ ત્રણ જણા છે. ત્રણ છે ને. હવે જો શૃંગારમાં સ્વર છે, શ વત્તા રૂમ એટલે બીજા ક્રમે શૃંગાર થઈ જાય. ત્રીજા ક્રમે જુઓ શ વ એ છે. અહીંયા શ ર અ છે. હવે શ શ જતા રે પહેલું કોણ આવે? વ કે ર? ર આવશે. તો શ્રદ્ધા ત્રીજા ક્રમે, શ્વેતા ચોથા ક્રમે. અહીંયા સ્વા છે, અહીંયા સ્વા છે, દ છે, દ છે, પણ આની સાથે અ છે, અહીંયા ઈ છે, એટલે સ્વાદ પાંચમા ક્રમે, સ્વાદિષ્ટ છઠ્ઠા ક્રમે. આ કેટલા સાચું છે? સરસ. વિદ્યાર્થી, વિદ્યા, વિશ્વા. ચલો બધાનો દરેકનો પહેલો વી છે, નીકળી જાય. એના પછી દ વત્તા ય વત્તા આ છે. દ વત્તા ય વત્તા આ છે. અહીંયા શ વત્તા વ વત્તા અ છે, ક વત્તા રૂ છે, શ વત્તા વ વત્તા આ છે. પહેલું કોણ આવશે? ક. એટલે વિકૃત પહેલા ક્રમે. એના પછી દ બે આવશે. દ દ દ ય ય આ ગયો. હવે વિદ્યા આવશે, વિદ્યાર્થી. તો આની પાછળ ત્રીજો છે તો વિદ્યા બીજા ક્રમે, વિદ્યાર્થી ત્રીજા ક્રમે. હવે વિશ્વરાજ છે ને વિશ્વા છે, તો વિશ્વ ચોથા ક્રમે, પાંચમા ક્રમે. કેટલા સાચું છે? સરસ. આવડ્યું ખરું એમ ને?
આના ઉપરથી બીજો એક પ્રશ્ન પૂછાશે, હજી એક પ્રશ્ન પૂછાશે. આ રીતે જ આપેલા શબ્દમાંથી અથવા તો આપેલ શબ્દના યોગ્ય ધ્વનિ ઘટકો જણાવો, આવો પ્રશ્ન પૂછાશે. માની લો કે તમને વિશ્વરાજ શબ્દ આપી દીધો કે ભાઈ વિશ્વરાજ શબ્દના ધ્વનિ ઘટકો જણાવો. ધ્વનિ ઘટકો મતલબ કે જેમાં છુપાયેલા સ્વર કે વ્યંજન. મેં તમને પહેલા જ વાત કરી હતી, ધ્વનિ એટલે સ્વર કે વ્યંજન. હવે વિશ્વરાજ શબ્દની અંદર ધ્વનિ ઘટકો કયા છે? તો સ્વર અને વ્યંજનને છૂટા પાડી દઈએ. વની સાથે શું છે? ઈ વત્તા શની સાથે વ વત્તા અ છે. જો સ્વર અને વ્યંજન જ્યારે છૂટા પડે ત્યારે વ્યંજન હંમેશા ખોડો થશે. એના પછી રની સાથે શું છે? ર વત્તા આ, રમાંથી આ નીકળે તો ર ખોડો, વત્તા જ વત્તા અ, વિશ્વરાજ. ક્લિયર થાય? એકદમ ઈઝી છે. હજી આમાંથી એક પ્રશ્ન કાઢે, આ રીતે પણ તમને પ્રશ્ન કરે કે ભાઈ શબ્દ વિશ્વરાજ શબ્દના ધ્વનિ ઘટકો જણાવો. એમ પણ કરે કે વિશ્વરાજ શબ્દમાં કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે. એમાંય કે તો કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે જુઓ તો 1 2 3 અને 4 સ્વર છે, બાકીના કેટલા છે? 5 વ્યંજન. એમ પણ કે ભાઈ વિશ્વરાજ શબ્દમાં કુલ ધ્વનિ કેટલા છે? તો કુલ ધ્વનિ કયા થઈ જશે? આ 1 2 3 4 એ ધ્વનિ નથી, એ તો એક અક્ષરો છે. કુલ ધ્વનિ કેટલા થઈ જશે? 9 થઈ જશે. પ્રશ્નમાં 1 માં 4 ઓપ્શનમાં હશે જ, ઓપ્શન એ માં જ 4 હશે, તો આપણે હળક પદુડા થઈને 4 ગણી લેવાના નહીં. ધ્વનિ કીધું છે ને, ધ્વનિ એટલે મૂળ સ્વર અને વ્યંજન. ક્લિયર થશે? હજી આ પ્રશ્નને થોડોક અઘરો કરે, ઓપ્શન મૂકવામાં આ રીતે કરે. ઓપ્શન તમને આ રીતે મૂકે કે ભાઈ જો એમ કે વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન પ્લસ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન પ્લસ સ્વર, એમ કરે. હવે આવું મૂકી દીધું ત્યારે તમારે સૌથી પહેલા શું કરવાનું? જે તે શબ્દને યોગ્ય રીતે ગોઠવી દેવાનું, પછી જ આગળના પ્રશ્નને વાંચવાની ક્રિયા કરવાની. જો તમે એમ કીધું ભાઈ આ તો વ્યંજન છે, ટીક કરવાનું. ડાયરેક્ટલી ABCD ઓમો આવે એવું નહીં કરવાનું. એક્ઝામમાં જ્યારે પણ તમે ગુજરાતીનો પ્રશ્ન સોલ્વ કરો ત્યારે સૌથી પહેલા તમારી રીતે ગોઠવી દેવાનું, પછી જોવાનું 4 ઓપ્શનમાં કે મેં ગોઠવ્યું છે એવું કયા ઓપ્શનમાં છે. ડાયરેક્ટ તમે ઓપ્શન જોવા જશો તો શું થશે? ભરમાઈ જશો. એકાદું આગું પાછું થશે તો શું થશે? ખોટો જવાબ થઈ જશે. ક્લિયર થાય? સમજણ પડશે? તો પહેલું જે ચેપ્ટર હતું એ ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થાય છે. બીજું ચેપ્ટર આપણે જોવાનું હતું, હવે નવું ચેપ્ટર સંજ્ઞા. સંજ્ઞા. ચલો આને શું કહેવાય ભાઈ? પેન. તમે ભણેલા છો એટલે જ આને પેન કહો છો એવું થોડું છે ના. બાળકને બતાવું તો એ શું કહે છે? આને પેન જ કહેવાય. એમ કહું બેટા આને ડસ્ટર કહો, માની લેશે તો માની લેશે? ના, પેનને પેન જ કહેવાય. પંખો છે તે પંખાને આપણે પંખો જ કહીએ ને. અહીંયા પંખો કહીએ, વિદેશમાં જઈએ તેને શું કહીએ? ફેન કહીએ. જે તે શબ્દની ઓળખ. આપણો આખો વિદ્યાર્થીઓનો વર્ગ છે, તમે બધા ભણવા બેઠા છો એટલે જ વિદ્યાર્થી છો ને, ભણો છો એટલે જ વિદ્યાર્થી છો. બાકી કોઈ જગ્યાએ તમે નોકરી કરતા હોય તો શું છો? એમ્પ્લોય છો ને, કોઈ અધિકારી છો. તો તમારી ઓળખ કઈ થઈ જાય છે? અધિકારીની. અત્યારે ભણવા બેઠા છો તો તમારી ઓળખ કઈ છે? વિદ્યાર્થીની છે. સમજાય વસ્તુ? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થ એની ઓળખાણ માટે જે શબ્દ નક્કી કર્યો છે એ શબ્દને શું કહેવાય છે? સંજ્ઞા કહેવાય છે. જેમ કે આને વાળ જ કહેવાય, આને કેશ, સંસ્કૃતમાં કેશ કહેવાય, હિન્દીમાં કેશ કહેવાય, ગુજરાતીમાં એને આપણે વાળ કહીએ છીએ, અને અંગ્રેજીમાં શું કહે છે? હેર કેશ. નામ તો એનું એક જ છે. ભાષા પ્રમાણે એના શબ્દોને તમે જુદા જુદા લખી શકો છો, પણ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થની ઓળખ માટે જે ચોક્કસ શબ્દ વપરાયો છે એને શું કહે છે? નામ કહે છે, સંજ્ઞા કહે છે.
આપણો આખો વિદ્યાર્થીઓનો વર્ગ છે, પણ હું એમ કહું કે ભાઈ કુલદીપ ઉભો થાય તો જેનું નામ કુલદીપ હશે એ જ ક્લાસમાં ઉભો થશે ને, બીજું કોઈ ઉભું થશે ના. આટલા વિદ્યાર્થીઓનો વર્ગ છે, એમ કહું કે નેહા અહીં આવે તો જે નેહા છે એ જ આવશે ને, પણ એમ કહું વિદ્યાર્થીઓ ઉભા થાય તો જેટલા વિદ્યાર્થી હશે એ ઉભા થશે ને. અહીંયા બેઠેલા કોઈ મિત્ર કામ કરતા હશે તે ઉભા થશે, કોઈ નહીં ઉભું થાય. તો કોઈ પણ વ્યક્તિ વસ્તુ, લખો એની વ્યાખ્યા, કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થ કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થ ની ઓળખ માટે, કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થની ઓળખ માટે વપરાયેલ શબ્દ સંજ્ઞા કહેવાય છે. વપરાયેલ શબ્દ સંજ્ઞા કહેવાય છે. હવે આ જે સંજ્ઞા છે ને એ સંજ્ઞાનું મૂળ આપણે પદમાંથી મળે છે. પદ એટલે શું? તો ગઈ વખતે આપણે સમજ્યા હતા કે ભાઈ વર્ણ એના બે સ્વરૂપો છે, સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજન ભેગા થાય ત્યારે શું બને છે? એક અક્ષર બને છે. આ અક્ષરોની અર્થયુક્ત રીતે ગોઠવણી થાય તો એમાંથી શું બને છે? એક શબ્દ બને છે. આ જે શબ્દ છે ને એ શબ્દને આપણે કોઈ વિભક્તિનો પ્રત્યય લગાડીએ ને ત્યારે શું બને છે? પદ બને છે. જેમ કે કહું ભાઈ રામ, રાવણ, ધનુષ, માર, તો આ શબ્દો છે, એને વાક્ય કહી શકાય ખરું? ના કહી શકાય. એને મારે વાક્ય બનાવવું હોય તો શું લખવું પડશે? રામને એ લગાડીશ, રામે રાવણને ધનુષ વડે માર્યો. તો આ એ પ્રત્યય લાગ્યો, અહીંયા ને પ્રત્યય લાગ્યો, અહીંયા વડે પ્રત્યય લાગ્યો. આ જે પ્રત્યય લગાડ્યા એ પ્રત્યયને કહેવાય છે વિભક્તિના પ્રત્યય. વિભક્તિના પ્રત્યય એટલે શું? વિભક્ત કરવું એટલે છૂટા પાડવું. એક શબ્દની ઓળખાણ બીજા શબ્દથી કરવા માટે એને શું કર્યો? અલગ પાડ્યો. અલગ પાડવાનું કામ કોણે કર્યું? એ ને વડે છૂટો પાડ્યો. હવે એ છૂટો પાડે એટલે ભાઈ આની ઓળખ શું થઈ ગઈ કે એ પ્રત્યય લાગ્યો એટલે કર્તા છે. કોણે માર્યો? તો રામે. તો રામ શું બની ગયો? કર્તા. કોને માર્યો? રાવણને. તો રાવણ શું બની ગયું? એનું કર્મ. શેનાથી માર્યો? ધનુષ વડે. તો આ શું બની ગયું? એનું સાધન. અને મારને યંત લગાડ્યું એટલે શું બની ગયું? ક્રિયાપદ. તો શબ્દને જ્યારે વિભક્તિનો પ્રત્યય લગાડ્યો ત્યારે એ બનતી રચનાને શું કહેવાય છે? હવે આ જે આખું પદ બન્યું એને કર્તા પદ કહેવાય. આ પદને કર્મ પદ કહેવાય, આ પદને કરણ પદ કહેવાય અને આ પદને ક્રિયાપદ કહેવાય. તો શબ્દને જ્યારે કંઈ પણ પ્રત્યય લાગે છે ત્યારે એ પદ બને છે. એ પદોને કર્તા કર્મ ક્રિયાપદના રૂપમાં ગોઠવતા બનતી રચનાને શું કહેવાય છે? વાક્ય કહેવાય છે. ક્લિયર થાય આટલી વસ્તુ? હવે આપણે જે વાત કરવાની છે શેમાં છે? પદમાં. આવા પદો, આ તો ખાલી મેં 3-4 પદ જ લખ્યા. આવા કેટલાય પદો છે? કર્તા પદ છે, વિશેષણ પદ છે, ક્રિયા વિશેષણ પદ છે, સંજ્ઞા પદ છે, ઘણા બધા પદો છે. હવે એ પદોમાંથી અહીંયા ફક્ત કયા પદની વાત થશે? વિશેષણના પદની વાત. વિશેષણાત્મક પદ. કયું પદ આવશે? વિશેષણાત્મક. આ પેન છે, પેન કેવા રંગની છે? કાળી. કાળો રંગ એ શું બની જાય? એની વિશેષતા. વિશેષતા મતલબ કાળું તો બધું હતું પણ એમાંથી આ પેનનો રંગ જ કેવો છે? કાળો. પેનો ઘણા બધા રંગની હતી પણ કાળો એ શું બની ગયો? એની વિશેષતા બની ગઈ, એની આગવી ઓળખાણ બની ગઈ. ક્લિયર? હવે વ્યાખ્યા એ છે કે જે થવાની વાત છે તો એ ફેરફાર વિશેષણના પદમાં થશે. શેના પદમાં થશે? વિશેષણના. જેમ કે કહું પેન છે તો પેન કાળી કહેવાય, શર્ટ હોય તો શર્ટ કાળું કહેવાય, કોઈ પતંગ હોય તો પતંગ કાળો કહેવાય. પતંગ કેવો? પતંગ કાળો. એમ કહું ડબ્બો કાળો, કાળો ડબ્બો, તો ડબ્બો કેવો? કાળો. કાકડી કેવી? તો કે લીલી. કડવી, લીલી, પીળી, તો પીળો પીળી, પીળું પીળા થાય, લીલો લીલી, લીલું લીલા થાય, કાળો કાળી કાળો, તો ડાયો ડાઈ, ડાયું ડાયા
થાય, લુચ્ચો લુચ્ચી લુચ્ચું લુચ્ચા થાય, પણ સુંદરો સુંદરી સુંદર સુંદરો થાય. પ્રામાણિક શબ્દ છે તો પ્રામાણિકો પ્રામાણિકી પ્રામાણિકું થાય ના થાય. સમજો. જો અહીંયા વાક્ય લખવું કે ભાઈ સારી સાસુ સૌને ગમે. કેવી સાસુ ગમે? સારી. સાચી વાત ને? સારી સાસુ સૌને ગમે. સારો માણસ સૌને ગમે. સારું બાળક સૌને વહાલું લાગે. એમ કહું કે ભાઈ મોહન પ્રામાણિક છોકરો છે. કેવો છોકરો છે? પ્રામાણિક છે. મીના પ્રામાણિક છોકરી છે. અને બાળકો પ્રામાણિક છે. હવે જો અહીંયા તમને કોઈ ફેરફાર દેખાય છે? વાક્યની અંદર વિશેષણ શોધવું હોય તો પ્રશ્ન પૂછવાનો કેવો કેવી કેવું. કેવો કેવી કેવું થી પ્રશ્ન પૂછું, જે જવાબ મળે તમારું શું છે? વિશેષણ. હાલ ના લખશો, હું લખાઈશ. અત્યાર સુધી બધું લખાયું છે ને એમ લખાઈશ. જે જરૂર છે ને બધું લખાઈશ. એમને ટેકાઈ નહીં દેવાનું. આ બધું સમજણ માટેનું હોય. ટેકાવશે તો પછી જે હું લખાઈશ ને રહી જશે. જો કેવો કેવી કેવું થી પ્રશ્ન પૂછું, જે જવાબ મળે શું છે? તમારું વિશેષણ છે. અહીંયા સાસુ સૌને ગમે, પણ કેવી સાસુ? સારી સાસુ જ ગમે ને. તો સારી સાસુ કેવું પદ છે? સ્ત્રીલિંગ છે. એ પ્રમાણે અહીંયા વિશેષણ સારી થયું. માણસ કેવો? તો પુલ્લિંગ પદ છે. પુલ્લિંગ પ્રમાણે સારો થયું. બાળક કેવું? સારું. એ પ્રમાણે વિશેષણ સારું થયું. તો જે નામ છે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, એ નામના લિંગ અને વચન પ્રમાણે વિશેષણના પદમાં જો ફેરફાર થાય તો એને વ્યય પદ કહેવાય. હવે જો મોહન કેવો? તો પુલ્લિંગ છે. તો મોહન પ્રામાણિકો થયું છે ના. મીના કેવી? સ્ત્રીલિંગ પદ છે. એ પ્રમાણે પ્રામાણિકી થયું છે ના. બાળકો કેવા? નપુંસકલિંગ છે પણ કેવું છે? બહુવચન છે. એ પ્રમાણે પ્રામાણિકા થયું છે ના. તો જે નામ છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, એ પ્રમાણે વિશેષણના પદમાં જો કોઈ ફેરફાર ન થાય તો એને કેવું પદ કહેવાય? અવ્યય પદ કહેવાય. આ જ વસ્તુ વિશેષણના બે પ્રકાર આવશે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. કોઈ જ ચેન્જ છે નહીં. અહીંયા પદ શબ્દ છે, ત્યાં વિશેષણ શબ્દ છે. કારણ કે અહીંયા જે ફરક થવાનો છે કયા પદમાં થવાનો છે? વિશેષણના પદમાં. એટલે કોઈ ફેરફાર છે નહીં. લખો વ્યાખ્યા. સંજ્ઞાનું મૂળ પદમાં મળે છે. સંજ્ઞાનું મૂળ પદમાં મળે છે. સંજ્ઞાનું મૂળ પદમાં મળે છે. પદના બે પ્રકાર. પદના બે પ્રકાર પડે છે. નંબર 1 વ્યય પદ અને 2 અવ્યય પદ. વ્યય પદ અને અવ્યય પદ. હવે લખો અવ્યય પદ. પહેલા અવ્યય પદ લખીએ. અવ્યય પદ નામના લિંગ અને વચન પ્રમાણે નામના લિંગ અને વચન પ્રમાણે વિશેષણના પદમાં કોઈ ફેરફાર ન થાય. નામના લિંગ અને વચન પ્રમાણે વિશેષણના પદમાં કોઈ ફેરફાર ન થાય. નામના લિંગ અને વચન પ્રમાણે વિશેષણના પદમાં કોઈ ફેરફાર ન થાય તેને અવ્યયી પદ કહે છે. આ 3 દ્રષ્ટાંત લખી દો, 1, 2 અને 3. મોહનની જગ્યાએ તમારું નામ લખવું હોય તો છૂટશે. હો આના ક્યાંય બેન તો મોહન જ લખ્યું.
લખાઈ ગઈ? લખો નંબર 2 વ્યયી પદ. લો લખી વ્યયી પદ નામના લિંગ અને વચન પ્રમાણે વિશેષણના પદમાં જો કોઈ ફેરફાર થાય તેને વ્યયી પદ કહે છે. નામના લિંગ અને વચન પ્રમાણે વિશેષણના પદમાં જો કોઈ ફેરફાર થાય તો તેને કેવું પદ કહેવાય? વ્યયી પદ કહેવાય. દ્રષ્ટાંત લખી દો. સારી સાસુ સૌને ગમે. આ કયું પદ લખ્યું છે? હા ના, જો બોર્ડમાં જુઓ તમે કેવું લખ્યું છે. બોર્ડમાં જોઈ કેવું લખ્યું છે. શું કરીશ? હવે આમાં કોઈ ફેરફાર લાગે છે? બધાની જોડણીમાં જબ્બર લોચા છે. મારે બહુ મહેનત કરવી પડશે હે ને તમારી પાછળ. હા, હું જે જોડણી બોર્ડમાં લખું ને એ તો એમાં જોઈને જ લખવાનું, બરાબર? એમાં પોતાની જાતે સુધારો કોઈએ નહીં કરવાનો, કારણ કે તમારે હવે ખાલી MCQ નથી આપવાના, રિટર્ન લખવાનું છે. એમાં તો આ બહુ જ કામનું છે, બરાબર? નહીતર અર્થનો અનર્થ થઈ જાય. ચલો લખ્યું. વ્યયી પદના બે પ્રકાર. એક ક્રિયાપદ અને બીજો નામપદ. ક્રિયાપદ કોને કહેવાય? નંબર 1 ક્રિયાપદ. એમાં લખો જે પદ કોઈ ક્રિયાનું સૂચન કરે તેને ક્રિયાપદ કહેવાય. લખો ક્રિયાપદ દરેક વાક્યમાં મુખ્ય હોય છે. ક્રિયાપદ દરેક વાક્યમાં મુખ્ય હોય છે. લખો મોહન કેરી ખાય છે. ખાય છે એ ક્રિયાપદ છે. મોહન કેરી ખાય છે. ખાય નીચે અંડરલાઈન કરો અને લખો ક્રિયાપદ. મોહન કેરી ખાય છે. લખે. એના પછી નામપદ. આ નામપદમાં સમજી લો. નામપદ શબ્દ છે ને સંસ્કૃત શબ્દ નમ ધાતુ પરથી આવે છે. નમનો અર્થ થાય છે નમવું. આ જે નામપદ છે એ ક્રિયાના મુખ્ય અર્થને નમીને ચાલે છે, માટે એને શું કહે છે? નામપદ. નામ એટલે નમ ધાતુ. નમનો અર્થ થાય છે નમવું. જેમ કે હું કહું ભાઈ દોડ ક્રિયા ધાતુ છે. આ દોડ ક્રિયા ધાતુને એમ કહું કે ગાય દોડે છે. ગાય દોડે. મીના દોડે છે. મીના ના દોડે. શિક્ષક ના દોડે. દોડે. વિદ્યાર્થીઓ ના દોડે. મોહન ના દોડે.
હા. પછી બિલાડી દોડે, હા બધા દોડે. એક જ ક્રિયા ધાતુ હતી, કઈ? દોડ. બધા એને અનુસર્યા ને. નામના લિંગ અને વચન પ્રમાણે આ જે દોડ ક્રિયા ધાતુ છે એ બધા એને શું કરે છે? અનુસરે છે. એક જ ક્રિયાને આ બધા નામ અનુસરીને ચાલે છે. પોલીસ ના દોડે? દોડે ને. બધા દોડે. જેના 2 પગ છે, 4 પગ છે, બધા દોડે. હા. દોડ ક્રિયા ધાતુ જે આ ક્રિયાપદ છે એના મુખ્ય અર્થને બધા નમીને ચાલે છે માટે એને શું કહે છે? નામ કહે છે. લખો. નમ નમ ધાતુ ઉપરથી નામપદ શબ્દ, નમ ધાતુ ઉપરથી નામપદ શબ્દ ઉતરી આવ્યો છે. નમ ધાતુ ઉપરથી નામપદ શબ્દ ઉતરી આવ્યો છે. નમનો અર્થ નમવું એવો થાય છે. નમનો અર્થ નમવું એવો થાય છે. લખો ડેશ કરીને. તે ક્રિયાના મુખ્ય અર્થને નમીને ચાલે છે. તે ક્રિયાના મુખ્ય અર્થને નમીને ચાલે છે. હજી ડેશ કરીને લખો. નમ શબ્દ પાણીની મુનિના અષ્ટાધ્યાયી ગ્રંથમાં સૌ પ્રથમ ઉચ્ચારાયો છે, અથવા તો સૌ પ્રથમ જોવા મળે છે. પાણીની મુનિના અષ્ટાધ્યાયી ગ્રંથમાં સૌ પ્રથમ જોવા મળે છે. ડન. હવે જો આ જે નમ શબ્દ છે એ નામપદ છે. એ નામપદને ગુજરાતીમાં શું કહેવાય છે ભાઈ? તો ગુજરાતીની અંદર એને સંજ્ઞા કહેવાય છે. સંસ્કૃતમાં નામ કે છે, ગુજરાતીમાં શું કહે છે? સંજ્ઞા. સંજ્ઞા એટલે ચિહ્ન, એની ઓળખ. ગુજરાતીમાં એને સંજ્ઞા કહે છે. આ સંજ્ઞાના 2 પ્રકાર પડે છે. નામપદના 2 પ્રકાર પડે છે. કયા કયા? તો એક ઇન્દ્રિયથી જોઈ શકાય તેવા નામ, અને બીજો છે નામ મનથી સમજી શકાય તેવા નામ. લખો. નામપદના 2 પ્રકાર. એક ઇન્દ્રિયથી જોઈ શકાય તેવા નામ, અને 2 મનથી સમજી શકાય તેવા નામ. ઇન્દ્રિયથી જોઈ શકાય તેવા નામ, અને 2 મનથી સમજી શકાય તેવા નામ. ઇન્દ્રિયથી જોઈ શકાય એવા નામ જે છે ને એની નીચે લખો. એમાં વ્યક્તિવાચક સંજ્ઞા, એને જ કહેવાય છે સંજ્ઞાવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, અને 5મી છે કર્તુવાચક અથવા તો ક્રિયાવાચક સંજ્ઞા. અને મનથી સમજી શકાય એવી એક જ સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા. મનથી સમજી શકાય એવી એક જ સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા. હવે આને બધાને લાઈનસર સમજીએ.
લખાઈ ગઈ? હવે જુઓ, થોડીક વાર માટે મૂકી દો લખવાનું. પહેલી સંજ્ઞા છે વ્યક્તિવાચક. વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો જે શબ્દ આપણો આખો વર્ગ છે વિદ્યાર્થીઓનો, એમાંથી કોઈ એકનું ચોક્કસ નામ હોય કે ભાઈ રીના કહું કે ગીતા કહું કે મીના કહું, તો એ ચોક્કસ જે નામ છે એને શું કહેવાય છે? વ્યક્તિવાચક સંજ્ઞા. આખો વર્ગ છે એ વર્ગમાંથી કોઈ એકની ચોક્કસ ઓળખ મળે એને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા એટલે શું? તો સમગ્ર જાતિ આખા વર્ગનો ઉલ્લેખ કરતું હોય. જેમ કે આપણો વિદ્યાર્થીઓનો વર્ગ છે તો એ આખો શું બની જાય? વર્ગ બની જાય. આખી નંબર 1 વ્યક્તિવાચક સંજ્ઞા. એને જ કઈ સંજ્ઞા કહેવાય છે? સંજ્ઞાવાચક સંજ્ઞા. જો ઓપ્શનમાં વ્યક્તિવાચકની જગ્યાએ સંજ્ઞાવાચક સંજ્ઞા લખે તો બે એક જ છે, ગભરાઈ નહીં જવાનું. લખો ડેશ કરીને એમાં. કોઈ આખા વર્ગમાંથી એકનો જ ઉલ્લેખ કરાય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. કોઈ આખા વર્ગમાંથી એકનો જ ઉલ્લેખ કરાય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. દ્રષ્ટાંત લખી દો. કમળનું ફૂલ સુવાસિત છે. કમળનું ફૂલ સુવાસિત છે. કમળનું ફૂલ સુવાસિત છે. હવે ફૂલો તો ઘણા બધા છે, એમાંથી કોની વાત કરી? કમળની. તો કમળ શેમાં જશે? વ્યક્તિવાચક સંજ્ઞા. એમ કહું કે ભાઈ ગંગા પવિત્ર નદી છે, તો નદીઓ તો ઘણી બધી છે, એમાંથી મેં કોની વાત કરી? ગંગાની. તો ઓળખાઈ જાય સિમ્પલ. હું એમ કહું કે ભાઈ ગુજરાત મોટું રાજ્ય છે, તો રાજ્ય તો ઘણા બધા છે, એમાંથી કોની વાત કરી? ગુજરાતની. ક્લિયર? હવે જાતિવાચક સંજ્ઞા જુઓ. જાતિવાચક એટલે સમગ્ર જાતિનું સૂચન કરતો હોય કે ગંગા પવિત્ર નદી છે, તો નદી એ શેનું સૂચન કરે છે? જાતિનું સૂચન કરે છે. કમળ સુવાસિત ફૂલ છે, તો ફૂલ શેનું સૂચન કરે છે? જાતિનું સૂચન કરે છે. એમ કહું કે ભાઈ મોહન હોશિયાર વિદ્યાર્થી છે, તો વિદ્યાર્થી શું બતાવે છે? જાતિ. દરેકે દરેક વ્યવસાયકાર શેમાં જશે? જાતિવાચક સંજ્ઞા. કવિ હોય, લેખક હોય, એમ કહું કે ભાઈ કાલિદાસ ઉત્તમ કવિ છે. કાલિદાસ ઉત્તમ કવિ છે, તો કવિઓ તો ઘણા બધા છે, એમાંથી કોની વાત કરી છે? કાલિદાસની. તો કાલિદાસ શેમાં જાય? વ્યક્તિવાચક. કવિ શેમાં જાય? જાતિવાચક. આટલી વસ્તુ ક્લિયર થાય? હવે અંગ્રેજી વ્યાકરણ તમે ભણ્યા? ચાલુ થયું? એની અંદર નાઉન આવશે. હા, નાઉન અને પ્રોનાઉન. એમાં નાઉન આવશે તો એમાં પોલીસને સમૂહવાચકમાં મૂકે છે. આપણે પોલીસને સમૂહવાચકમાં મૂકવાની, પોલીસમાં જાતિવાચક જ આવે. સમજાણો? અને ત્યાર પછી એમાં કન્ફ્યુઝન થશે. ભાઈ પોલીસ આવી તો કે પોલીસ આવી તો સમૂહ સૂચવે છે, પણ ના, એમ કહું કે ભાઈ રમેશ પોલીસ અધિકારી છે, તો પોલીસ શેમાં જાય? જાતિવાચકમાં જ જાય. પોલીસ એકવચન બહુવચન આને કોઈ લેવા દેવા છે નહીં. વિદ્યાર્થી કહું કે વિદ્યાર્થીઓ કહું, વિદ્યાર્થીઓ કહું બહુવચન થાય તો એ કે પછી સમૂહવાચકમાં જાય એવો કોઈ શક્યતા છે. એકવચન બહુવચનને લેવા દેવા નથી. હું એમ કહું કે ભાઈ આકાશમાં તારાઓના ઘણા ઝુમખા છે, તો ઝુમખું, ઝુમખા, તો એ સમૂહવાચકમાં જશે. મારી પાસે દ્રાક્ષની 2 લૂમ છે, તો લૂમ એ પોતે જ સમૂહનું સૂચન કરે છે. લૂમ એટલે ઘણા બધા દાણાઓનો સમૂહ. સૈનિકનું સૈન્ય સરહદ પર લડી રહ્યું છે, તો સૈન્ય સરહદ પર લડી રહ્યું, સૈન્યમાં એક જ સૈનિક હોય કે ઘણા બધા? ઘણા બધા હોય. તો એ સૈન્ય શબ્દ જ સમૂહથી બને છે. અહીંયા પોલીસ શબ્દ સમૂહથી બનતો નથી. પોલીસ એ શું બતાવે છે? એક જાતિ બતાવે છે. લખો જાતિવાચક.
થઈ ગયું ને દિલા? ચાલો પાણી મોકલાવજો પ્રશ્ન એક જ છે. લખો એમાં જાતિવાચક. જે સંજ્ઞા સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતી હોય, જે સંજ્ઞા સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતી હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. એમાં લખો સૂચક શબ્દો. સૂચક શબ્દો એમાં લખો કવિ, લેખક, ફૂલ, વૃક્ષ, પ્રાણી, ફળ, પક્ષી, કુંભાર એટલે કે દરેકે દરેક વ્યવસાયકાર, મોચી હોય, લુહાર હોય, ખેડૂત હોય, શિક્ષક, રાજ્ય, દેશ, તાલુકો, જિલ્લો બધું આવે. નદી, સરોવર, પર્વત, ખીણ વગેરે ઘણા બધા શબ્દો છે કે જે કોનું સૂચન કરે છે? જાતિનું સૂચન કરે છે. આખો વર્ગ એમ કહું કે ભાઈ હિમાલય ઊંચો પર્વત છે તો હિમાલય કઈ સંજ્ઞા થઈ જશે? વ્યક્તિવાચક. પર્વત કઈ થઈ જશે? જાતિવાચક. કોઈ પણ લઈ લઈએ કે ભાઈ જે ઢેબર સરોવર સૌથી મોટું સરોવર છે તો ઢેબર સરોવરની વાત કરીએ તો સરોવર શેમાં જશે? જાતિવાચકમાં. ઢેબર એ શેમાં જશે? વ્યક્તિવાચકમાં. બેસે મગજમાં? પોલીસ લખી દો. હા, પોલીસ, વિદ્યાર્થી, પોલીસ બધા આવે. હવે જુઓ એમાં ગાય પણ લખો. ગાય એટલે પ્રાણીઓ તો આવી ગયા પણ ગાય, ગાય. હવે કેમ ગાય આવશે? તો જુઓ નિબંધ લખું. આપણે નાના હતા ને ત્યારે બીજામાં આવો નિબંધ લખતા. ગાય એક પાલતુ પ્રાણી છે. કેવું પ્રાણી છે ભાઈ? પાલતુ પ્રાણી છે. ગાયને કેટલા પગ હોય? ગાયને 4 પગ હોય છે. કેટલા પગ? 4. ગાયને માથે 2 શિંગડા હોય છે. માથે 2 શિંગડા હોય છે. ચલો આવો નિબંધ આપણે લખતા. દરેકનો નિબંધ એક સરખો જ હોય. એને કયો નિબંધ કહેવાય? વર્ણનાત્મક નિબંધ. 4 પ્રકારના નિબંધ આવે. વર્ણનાત્મક કોઈ એકનું તમે શું કર્યું? વર્ણન કર્યું. હવે જુઓ પાલતુ પ્રાણીઓ તો ઘણા બધા છે. એમાંથી કોની વાત કરી છે? ખાલી ગાયની. તો અહીંયા ગાય કઈ સંજ્ઞા થઈ જશે? વ્યક્તિવાચક. પ્રાણી કઈ થઈ જશે? જાતિવાચક. પણ ગાયને 4 પગ હોય છે તો ખાલી મારા ઘરની ગાયને જ 4 પગ છે? બધી ગાયના. તો આ ગાય શબ્દ કઈ શેમાં જશે? આખો સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે માટે શેમાં જશે? જાતિવાચક. ગાયને માથે 2 શિંગડા છે. મારા ઘરની ગાયને જ 2 શેગડો છે? ના, જેટલી ગાયો છે દુનિયામાં બધીને 2 શિંગડા છે. કોકને 3 હશે તો અપવાદ હશે, કોકને ભાગી ગયો હશે તો એ હકણી નહીં હોય. તો હા, તો એ શબ્દ પણ શેમાં જાય? જાતિવાચકમાં. પણ એમ કહું મોહન તો ગરીબ ગાય જેવો છે. હા બોલો, કેવો છે? ગરીબ ગાય જેવો. તો આ ગાય શેમાં જતું રહેશે? વિશેષણ જતું રહેશે. સમજાણું? મોહન કેવો છે? ગરીબ ગાય જેવો. આ છોડી તો ગાય જેવી ગરીબ હો એવું કહે ને આપણને, તો કેવી છે એનું વિશેષણ આપે છે. ખાલી ગાય શબ્દ જોઈને કયા અર્થમાં વપરાય છે ને એ હંમેશા વાક્ય ઉપર તમારે જોવાનું. પણ માની લો કે તમને આવા એકલા 4 શબ્દો આપ્યા છે. આવા એકલા 4 શબ્દો આપ્યા છે. વાઘ છે, મોર છે, ગાય છે, કૂતરો છે કે બલાડી છે. તો એ બધા શેમાં જાય? જાતિવાચકમાં. પણ ખાલી એમ કીધું હોય કે ભાઈ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો પક્ષીઓ ઘણા બધા છે. એમાંથી કોની વાત કરી? મોરની. તો મોર શેમાં જાય? વ્યક્તિવાચકમાં. પણ મોરને માથે કલગી હોય છે તો મોર શેમાં જાય? જાતિવાચકમાં. ક્લિયર થશે?
પણ ખાલી એમનેમ જ કોઈ શબ્દ પૂછ્યો છે અને કીધું છે કે ભાઈ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે, આવું કીધું. ગાય આપ્યું, વૃક્ષ આપ્યું, પછી તમને કોઈ ગંગા લખી દીધું અને અહીંયા લખ્યું વિદ્યાર્થી. તો આમાંથી કયો શબ્દ અલગ પડે છે? ગંગા. ગંગા એ ચોક્કસ નામ છે. ગાય છે, વૃક્ષ છે, વિદ્યાર્થી છે, શેમાં સૂચવે છે? જાતિવાચકમાં. પણ ડાયરેક્ટ તમને આ કીધું ભાઈ ગાય પાલતુ પ્રાણી છે તો ગાય શેમાં જાય? વ્યક્તિવાચકમાં. અહીંયા સુધી ક્લિયર થાય? તો ગંગા આવું કહે ને, આ ગંગા પવિત્ર નદી છે પણ એમ કીધું હોય કે ભાઈ ગંગા બહેન મારી પડોશમાં રહે છે તો ગંગા શેમાં જાય? વ્યક્તિવાચકમાં. વ્યક્તિવાચકમાં. હું એમ કહું કે દયા જેઠાલાલની પત્ની છે, દયા શેમાં જાય? વ્યક્તિવાચકમાં. પણ મને તમારા ઉપર ખૂબ દયા આવી તો ભાવવાચક. તો એ શેમાં જાય? ભાવવાચકમાં. અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય શ્રી વિશ્વનો નાથ, તો અમૃત દ્રવ્યવાચકમાં જાય. પણ અમૃતભાઈ મારા પડોશી છે તો અમૃત શેમાં જાય? વ્યક્તિવાચકમાં જાય. હવામાં પરિમળ પ્રસરી રહ્યો છે, પરિમળ એટલે સુવાસ, ભાવવાચકમાં જાય. પણ એમ કહું કે ભાઈ પરિમળ મારો પડોશી છે તો વ્યક્તિવાચક. જે તે શબ્દ જે તે રીતે વાપર્યો હોય એ રીતે જ એને મૂકવો પડે. એમ કહું કે ભાઈ ધોળું એટલું દૂધ નહીં ને ચળકે એટલું સોનું નહીં, તો સોનું શેમાં જાય? દ્રવ્યવાચકમાં. પણ સોનું નિગમ સરસ ગાયક છે તો સોનું શેમાં જાય? વ્યક્તિવાચકમાં. પ્રેમ, મને તમારી ઉપર ખૂબ પ્રેમ ઉભરાઈ આવે છે તો પ્રેમ શેમાં જાય? ભાવવાચકમાં. પણ પ્રેમ મારો પડોશી છે તો પ્રેમ વ્યક્તિવાચકમાં. ક્લિયર? જે રીતે વાક્ય વાપર્યું હોય એ રીતે જ તમારે જવાનું. પણ એકલો પ્રેમ, પરિમળ, સુવાસ આવો શબ્દ આપ્યો હોય તો એ પછી શેમાં જાય? ભાવવાચકમાં જ જાય. ખ્યાલ આવ્યો? એકલો ભાવવાચકમાં જ જાય. એમ કહું ભાઈ સુવાસ શબ્દ છે, સુવાસ શેમાં જાય? ભાવવાચકમાં. પરિમળ શેમાં જાય? ભાવવાચકમાં. કુદરત શેમાં જાય? ભાવવાચકમાં. પણ કુદરત મારો મિત્ર છે તો કુદરત શેમાં જાય? વ્યક્તિવાચકમાં. ક્લિયર થાય આટલી વસ્તુ? જાતિવાચકની વ્યાખ્યા લખી, સૂચક શબ્દો લખ્યા, લખો દ્રષ્ટાંતમાં. હા કયું આ? હા, આ એમનેમ શબ્દો વપરાયા હોય ને ABCD તો હવે એ જાતિવાચકમાં જ જાય. જ્યારે છોકરીનું નામ હોય તોય પણ હોય તે વ્યક્તિવાચક ને. આ 3, 1, 2 અને 3 જાતિવાચક છે, આ એક વ્યક્તિવાચક છે એટલે જુદું પડે છે. સમજ્યા? હા, હું આ જ કહેવા માંગુ છું. માની લો કે તમને અહીંયા આપ્યું હોય ગાય અને ગંગા. ગાય શબ્દ સમગ્ર જાતિ માટે વપરાય. ગાય એક જ છે? ગાય એક જ છે કે ઘણી બધી ગાયો છે? એ નહીં, ગાય શબ્દ ઘણી બધી ગાયો છે. તમારા ઘરે 4-5 ગાયો હોય, મારા ઘરે 6-7 ગાયો. ગાયો ઘણી બધી છે. પણ ગંગા નદી કેટલી છે? એક જ છે. હિમાલય કેટલો પર્વત છે? એક જ છે. પાવાગઢ એક જ છે. જે એક જ છે ને એ શેમાં જશે? વ્યક્તિવાચકમાં. હવે આપણા બધા જ વિદ્યાર્થીઓ છે, જો મસ્ત ઓળખાણ આપો. આપણા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ છે ને? હવે એ વિદ્યાર્થીઓમાં હું એમ કહું ભાઈ રમેશ ઉભો થાય. ચલો માની લો ક્લાસમાં 2 રમેશ છે. ક્લાસમાં 2 રમેશ છે. એ 2 રમેશમાં ચલો એનું ઓળખાણ પડે તો એના પપ્પાનું નામ જુદું છે. માની લો પપ્પાનું નામ એક જ છે, છગનભાઈ છે, બેના બાપાનું નામ. બંનેની સરનેમ પટેલ જ છે. બંને એક જ ગામના છે. તો એના સ્વભાવથી તો એ જુદા પડશે જ. એની હાઈટ, બોડી, દેખાવથી તો છૂટા પડશે જ. તો એ શું થઈ ગઈ? એની ઓળખાણ થઈ ગઈ. દરેક વ્યક્તિ જો ભગવાને આટલી બધી કોપીઓ બનાવી છે, એક કે કાર્બન કોપી છાપીને આપી છે? ના. એટલે જ કે છે જે તે વ્યક્તિની ચોક્કસ જે ઓળખાણ છે ને એ ઓળખાણને જ આપણે શું કહીએ છીએ? સંજ્ઞા. કોઈ ચિહ્ન જે એક જ છે, બધાએ ચશ્મા પહેર્યા હોય અને બધાના ચશ્મા કેવા હોય? અલગ અલગ જ હોય. બધાના માથામાં વાળ છે, દરેકના વાળનો રંગ અલગ છે, જાડાઈ, થિકનેસ બધું અલગ અલગ છે. કુદરતે ક્યાંય કોઈ વસ્તુમાં સમાનતા આપી નથી. એકથી તો એ છૂટો પડે ને પડે છે. 2 સગી બહેનો હોય ને તોય એના સ્વભાવમાં ફેર હોય ને હોય, દેખાવમાં ફેર હોય, સ્વભાવ. માની લો કે બંને કાર્બન કોપી જ છે તો નેચર તો બંનેનું અલગ જ હશે.
એક કે ઉગ્યો, બીજી કે આથમ્યો, આવવું જ હોય. એટલે એ જે ઉગ્યો કે ને એની ઓળખાણ અલગ હોય ને આથમ્યો કે ને એની ઓળખાણ અલગ હોય. એટલે દરેક વ્યક્તિમાં જે એક જ વસ્તુ જે છે એ એકથી જે શું થાય છે અલગ પડે છે. અને જે એક જ છે ને એ વ્યક્તિવાચક છે. આખા પર્વતો તો ઘણા બધા છે ને, પણ એમાંથી હિમાલય કેટલા પર્વતો છે? એક જ છે. તો એ હિમાલય, ગંગા નદી એક જ છે, પણ વૃક્ષો તો ઘણા બધા છે. ગાયો તો દુનિયામાં કેટલી છે ને, એક જ ગાય હોય તો કે કોઈનો અકસ્માત થાય રખડતી ગાયોના? ના. ગાય આખી જાતિ છે, કૂતરા આખી જાતિ છે, બિલાડી આખી જાતિ છે, પણ આખી જાતિમાંથી કોઈ એકને અલગ. હવે કાલિદાસ એક જ વ્યક્તિ થઈ ગયો કે જે ભારતના શેક્સપિયર તરીકે ઓળખાય છે. કાલિદાસ એક જ થઈ ગયો જે ભારતના શેક્સપિયર તરીકે એને ઓળખાય છે. શેક્સપિયર એક જ વ્યક્તિ થઈ ગઈ. હવે બીજા કોઈનું નામ કાલિદાસ હોય તો એ કાલિદાસની સરખામણી કવિ સાથે થાય ખરી? ના થાય. તો એવી જે એક જ વ્યક્તિ છે ને એ વ્યક્તિવાચક છે, જે સમગ્ર સમૂહનું સૂચન કરે, સોરી, જે આખી જાતિનું સૂચન કરે છે કે આખો વર્ગ ઉલ્લેખ કરે છે એ જાતિવાચક છે. હવે મગજમાં બેસે? ફિટ થાય? હવે ગંગામાં જાય, વ્યક્તિવાચકમાં જ જાય. ગાયો ઘણી બધી છે, પણ એમ કહું કે રાતી ગાય, મોહનના ઘરની ગાય રાતા રંગની છે, તો પછી એ ગાય શેમાં જશે? વ્યક્તિવાચક. ખબર પડી? ચલો, હજી કન્ફ્યુઝન હોય ને તો બોલી જજો. કોઈને કાંઈ પણ કન્ફ્યુઝન તો બોલજો, મારી જોડે ઢગલો દ્રષ્ટાંત છે, આપી જ દઈશ, પણ તમને સમજાઈશ. લખો વાક્ય આગળ. ગંગા પવિત્ર નદી લખ્યું હતું તમે? લખજો કાલિદાસ ઉત્તમ કવિ છે. કવિ જાતિવાચક. કાલિદાસ ઉત્તમ કવિ છે, કવિ જાતિવાચક. પ્રેમજીભાઈ અમારા ગણિત શિક્ષક છે. પ્રેમજીભાઈ અમારા ગણિત શિક્ષક છે. તો પ્રેમજીભાઈ શેમાં જશે? વ્યક્તિવાચકમાં. પ્રેમજીભાઈ અમારા ગણિત શિક્ષક છે. શિક્ષક શેમાં જાય? જાતિવાચકમાં. માસ્તરો ઘણા બધા છે, એમાંથી પ્રેમજીભાઈ એ જ તમારા ગણિત શિક્ષક છે. અહીંયા બધા ઘણા બધા ફેકલ્ટી આવે છે, એમાંથી આશાબેન એક જ તમારું ગુજરાતી લો છે ને? હા, તો શિક્ષકો ઘણા બધા છે. શિક્ષક શેમાં જાય? જાતિવાચકમાં. પણ આશાબેન શેમાં જાય? વ્યક્તિવાચકમાં. ક્લિયર? એના પછી નોંધ કરીને લખો, નોંધ. હા, આટલી નોંધ રાખો બસ. હવે સમજો. કાલિદાસ કેવા કવિ છે? હા, પણ એમ કહું કે આ કવિ તો જાણે બીજો કાલિદાસ. આ કવિ એટલે સમગ્ર કવિ જાતિની વાત છે, કોઈ એક જ કવિની વાત છે? એક જ કવિની વાત છે. આ કવિની સરખામણી કોની સાથે કરી છે? કાલિદાસ સાથે. જેની સરખામણી કરી છે ઉપમેય છે, જેની સાથે કરી છે ઉપમાન છે. ઉપમેય હંમેશા તમારી વ્યક્તિવાચક સંજ્ઞા બને, ઉપમાન હંમેશા તમારી જાતિવાચક સંજ્ઞા બને. બેઠું મગજમાં? કાલિદાસના કવિ ફરી ગયા, બે ઊંધા, આમથી આમ લખો. એમાં હવે નોંધમાં. આ તો મજા આવે આવા ચેપ્ટરોમાં. લખો. તમને જેટલી રીતે આમ વળાંક આવતા છે ને બધા સમજાઈ દઈશ, એટલે ક્યારેક કાઠું પડે નહીં. લખો એમાં નોંધ કરીને. એમાં ઉપમેય અને ઉપમાન આપેલા હોય ત્યારે, ઉપમેય અને ઉપમાન આપેલા હોય ત્યારે ઉપમેય હંમેશા વ્યક્તિવાચક સંજ્ઞા બને. અને ઉપમાન જાતિવાચક સંજ્ઞા બને. જેમ કે જો એમ કહું કે ભાઈ આ રાજા દયાળુ છે, તો કયા રાજાની વાત કરી? એક જ રાજાની વાત છે.
તો હવે રાજા શેમાં જશે? વ્યક્તિવાચકમાં. પણ એમ કહું કે આ રાજા યુધિષ્ઠિર જેવો ધર્મનિષ્ઠ છે. તો આ રાજા કોના જેવો ધર્મનિષ્ઠ છે? યુધિષ્ઠિર જેવો. તો યુધિષ્ઠિર શેમાં જશે? જાતિવાચકમાં. ઉપમાન થઈ જશે એટલે જાતિવાચકમાં. આ રાજા કોઈ એકની જ વાત કરી છે, પણ એમ કહું યુધિષ્ઠિર એ ધર્મરાજ છે, તો ધર્મરાજ શેમાં જશે? જાતિવાચકમાં. યુધિષ્ઠિર શેમાં જશે? વ્યક્તિવાચકમાં. તો જેમાં ઉપમેય અને ઉપમાન આપ્યું હોય, ઉપમેય એટલે જેની સરખામણી કરી છે એ, ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરી છે એ. તો ઉપમેય શેમાં જાય? વ્યક્તિવાચકમાં. ઉપમાન શેમાં જાય? જાતિવાચકમાં. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો દમયંતીનું મુખ શેમાં જશે? વ્યક્તિવાચકમાં. ચંદ્ર શેમાં જશે? જાતિવાચકમાં. હા, ઉપમાન થયું એટલા માટે. પણ એમ કહું કે ભાઈ ચંદ્ર પ્રકાશિત તારો છે અથવા તો પ્રકાશિત ઉપગ્રહ છે, તો એ શેમાં જશે? ચંદ્ર વ્યક્તિવાચકમાં. ક્લિયર થાય? લખો તાર હેડો. આ બંને વાક્ય લખી દો. કાલિદાસ અને કવિ, રાજા વાળું વાક્ય લખી દો. લખે હવે સમજણ પડી આમાં વ્યક્તિવાચક અને જાતિવાચક. એના પછી દ્રવ્યવાચક સંજ્ઞા આવશે ને. લખો એની વ્યાખ્યા. દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક એમાં લખો જે શબ્દ ઘન, પ્રવાહી કે વાયુ, જે શબ્દ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનું નિરૂપણ કરે. પરંતુ તેને જથ્થામાં માપી શકાય. તેને જથ્થામાં માપી શકાય તેવી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. જો એમ કહું કે ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા જેને જથ્થામાં માપી શકાય. જેમ કે તમને કોઈ શબ્દ આપું કે ભાઈ ઘી છે, તો ઘી શેમાં મપાય? મને એક ઘી આપો, બે ઘી આપો એવું કહેવાય ના. કિલો, 500, લીટર કે ભાઈ લીટર ઘી લાયા, અમે લીટર દૂધ લાયા, 5 લીટર લાયા કે 6 લીટર લાયા. ઘઉં હોય તો શેમાં મપાય? મણમાં વપાય કે મને 2 મણ ઘઉં આપો, કિલો ઘઉં આપો, 5 કિલો આપો. બાજરી, ઘઉં, ધાતુ, સોનું શેમાં મપાય? તોલો. 1 હોનું 2 હોનું એવું તો ના કહેવાય ને. કેળા લાવીએ તો ડઝન, 2 ડઝન એમાં જ મપાય. કારેલા લાવીએ તો કિલોમાં મપાય. 500 કિલો, 250. લીંબુ લાવીએ શેમાં મપાય? એમ કહેવાય મને 1 લેબુ આપો ના. એ ગ્રામ, કિલોગ્રામ એમાં જ મપાય. ટૂંકમાં ગુંજાશના એકમની અંદર જેને તમે માપી શકો એ શેમાં જશે? દ્રવ્યવાચક સંજ્ઞા. આટલી વસ્તુ યાદ રાખવાની. માની લો કે તમને કોઈ એમ કીધું કે ભાઈ મને 5 લીટર દૂધ આપો, તો દૂધ શબ્દ કઈ સંજ્ઞા થઈ જશે? દ્રવ્યવાચક સંજ્ઞા. ક્લિયર થશે? ચળકે એટલું સોનું નહીં, તો સોનું શેમાં જશે? દ્રવ્યવાચક. અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય શ્રી વિશ્વનો નાથ, તો અમૃત શેમાં જશે? દ્રવ્યવાચક સંજ્ઞા. માટી શેમાં જશે? માટી છે, રજકણ છે, ધૂળ છે, શેમાં જશે? દ્રવ્યવાચક સંજ્ઞા.
દરેકે દરેક વાયુ સ્વરૂપ એટલે કે હવા શેમાં જાય? દ્રવ્યવાચક. તમે એમ કહેશો બેન હવાને તો આપણે ક્યાં જોઈ શકીએ છીએ, સ્પર્શ ક્યાં કરી શકીએ છીએ? વ્યક્તિવાચક ઇન્દ્રિયથી જોઈ શકાય એવી સંજ્ઞા એટલે કે આ પેન છે, તમે સામેથી પણ જોઈ શકો. હું આમ ગોળ ગોળ ફેરવું તો પેન જ દેખાય ને? કે વલોણી દેખાય? પેન જ દેખાય. ધાબા ચડો તો એ પેન દેખાય, આ બાજથી જુઓ, આ બાજથી પાતાળમાં પેન જુઓ તો પેન જ દેખાય. પણ ક્યાં ખોવાણા? નથી અહીંયા. આ એ વિચાર છે આ બધું યાદ રહે ને રહે. બકા મેં 10 વર્ષ મનોવિજ્ઞાન ભણાવ્યું છે. કોઈ અહીંયા ભટકશે ને એને ખબર તરત પડશે કે એનું નજર આમ નથી. હું એ ટાઈપની લેક્ચરર છું કે કોઈને ભટકવા નહીં દઉં, મોજથી ભણાવીશ, કંટાળો નહીં આવે. તમે 2 ના 4 કલાક નહીં 6 કલાક એક જ સીટ ઉપર બેસો ને તો એ તમને કંટાળો નહીં આવે, મારી ગેરંટી. આખા લેક્ચર દરમિયાન ભલે તમારો ગમતો વિષય નથી તોય નહીં આવે. ગુજરાતી કોઈને ગમતો વિષય હોય જ નહીં, પહેલી તો વાત આ. કોઈને ગમે ના ગમે, કદાચ એકાદું હોય કે જેને થોડોક રસ પડતો હોય નાનપણથી, બાકી બધાનું ઉપરથી જાય. તમારે તો આમ ઉતારવાનો જ હોય. એટલે ભટકતા નહીં. મનને સહેજે ભટકાવશો તો હું પકડી તો લાવીશ પાછા. એમ કે હાલ તમને લઈ લીધા, ભાઈ બહાર આવો. ક્યાં પહોંચ્યા હતા? શું બોલો? અહીંયા તો નહોતા જ. ચાલો, તમે મારી આગળ બેઠા છો અને હું આમ ડોળા કાઢું તો તરત તમે કહો બેનના મિજાજ સટક્યો જાવ, બંધ થઈ જાવ, બોલવું નહીં. પણ આ બાજુ ફરીને હું ડોળા કાઢીને પાછા મોય ગાલ દઉં તો તમને ખબર પડે ગુસ્સામાં છે. એને મનથી જ સમજવાનું. હું ક્લાસની અંદર પ્રવેશું ને તમે તોફાન કરતા હો, એકાદન ખખડાઈ દઉં અને પછી મોજથી આખા ક્લાસમાં ભણાવું. મજા કોને આવશે? જેની સાથે મોજથી ભણાય છે એને. પણ જેને ખખડાયું છે શું કરશે? અહીંયા નહીં હોય, એ ક્યાં હશે? એ પ્લાન જ બનાવશે, આનું મારું ઇન્સલ્ટ કર્યું ગમે ત્યારે આને તો એક દાડ પાડું હેઠા. અને એની અસર હોમિયોપેથિક દવા જેવી હોય, મહિને દેખાય. સમજાણો ને? એ મહિને દેખાય. તો એ ભાવવાચક સંજ્ઞા. જેને મારા પ્રેમનો અનુભવ કર્યો એને પકડાય નહીં, પ્રેમ અને ગુસ્સાને પકડી શકાય નહીં. જે હાજર છે પ્રેમનો અનુભવ થાય, જેની સાથે હું પ્રેમથી વર્તન કરું એને મારા પ્રેમનો અનુભવ થાય, જેની સાથે મેં ગુસ્સો કર્યો એને શેનો અનુભવ થાય? ગુસ્સાનો. ઇન્દ્રિયથી જોઈ શકાય એવી સંજ્ઞા, મનથી સમજી શકાય, એમાં આ બંનેનો ફરક છે. આંખો લાલ દેખાય તો સામે છે એટલે લાલ દેખાય છે, આ બાદ ફરક લાલ દેખાય નહીં. ગુસ્સો કર્યો હોય તો જેના ઉપર કર્યો હોય ને એને જ દેખાય, બધાનો અનુભવ થાય ના. તો આ બે સંજ્ઞાઓ એટલી અલગ પડે છે. દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર મેં તમને કીધું ભાઈ ચળકે એટલું સોનું નહીં, તો સોનું શેમાં જાય? દ્રવ્યવાચક સંજ્ઞા. પણ સોનું મારો ભાઈબંધ છે તો વ્યક્તિવાચક સંજ્ઞા. ક્લિયર થાય? હવે હવાની વાત હતી. ઝાકળ છે, ધુમ્મસ છે, હવાને તમે જોઈ શકો ખરી? ના. પણ એ હવા કોઈ પદાર્થમાં ભરવામાં આવે તો એને તરત આપણે અનુભવીએ છીએ. જેમ કે ફુગ્ગો, હવા ભરીએ તો એનો અનુભવ થાય. આપણે બાઇક લઈને સરસ મજાનો જતા હોય અને એ બાઇકમાં અચાનક પંક્ચર પડે તો કેવો અનુભવ થાય? એની હવા નીકળે, ટાયરની તો નીકળે ને આપણી એ નીકળે. જેવી હવા ભરાય એવી એમાંય ભરાય ને આપણામાંય ભરાય. હવા એક પદાર્થ છે જે દ્રવ્યમાં જ વપરાય, પણ જે ભરી શકાય છે, જેનો અનુભવ શેમાં થાય છે? જે કોઈ પદાર્થમાં ભરવામાં આવે તો થાય છે. એમનેમ ડાયરેક્ટ હવાનો અનુભવ થતો નથી. ધુમ્મસ છે, એમ કોઈ ભાઈ વાતાવરણ ધુમ્મસથી છવાયેલું છે તો ધુમ્મસ શેમાં જશે? દ્રવ્યવાચક સંજ્ઞા. ઝાકળ, આજે તો છોડ ઉપર જબરદસ્ત ઝાકળ પડ્યું તો ઝાકળ શેમાં જશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં. હવે ઝાકળને તમે કિલો 2 કિલોમાં ના માપો, ઝાકળ એટલે પાણી જ છે. તો લખો હવે સૂચક શબ્દો કરીને લખો. દરેક ધાતુ, દરેક ધાતુ, ધાતુ એટલે કઈ આવશે? સોનું, તાંબુ, સીસું, જસત, એલ્યુમિનિયમ, લોખંડ, આ બધી ધાતુ શેમાં જાય? દ્રવ્યવાચક સંજ્ઞામાં. દરેક ધાતુ. દરેક પ્રવાહી, દરેક પ્રવાહી. પ્રવાહીમાં ઘી, દૂધ, તેલ, પેટ્રોલ, ડીઝલ, દારૂ બધું એમાં આવે, ઝેર એમાં આવે, બધું પ્રવાહી.
દરેક અનાજ, દરેક અનાજ, અનાજ એટલે ઘઉં છે, બાજરી છે, ચોખા છે, મકઈ છે, જાર છે, બધું શેમાં જાય? અનાજમાં. દરેક કઠોળ, દરેક કઠોળ, મગ, ચણા, વાલ, તુવેર, વટાણા બધું કઠોળ શેમાં જાય? દ્રવ્યવાચકમાં. દરેક વાયુ સ્વરૂપ, દરેક વાયુ સ્વરૂપ, ધુમ્મસ છે, હવા છે, ધુમાડો છે, આ બધું શેમાં જાય? વાયુ સ્વરૂપની અંદર. એના પછી લખો દરેક ખાદ્ય ચીજ વસ્તુ, દરેક ખાદ્ય ચીજ વસ્તુ, દરેક ખાદ્ય ચીજ વસ્તુ એટલે વડાપાઉં હોય, ઢોસા હોય, ઈડલી હોય, દાળ હોય, દાળ ભાત શાક રોટલી ઢોસા પીઝા બધું શેમાં જાય? દ્રવ્યવાચક. પછી તમે એમ કહેશો બેન પકોડી તો અમને ઘણી ના લસ પેલો 20 ની 3 20 ની 100, તો એ જે પકોડીમાં જે દ્રવ્ય વપરાયું છે એ શું છે? જથ્થામાં મપાય છે. એક પકોડી બે પકોડીમાં મપાતું નથી. એ તો એના નંગ ગણે છે, એ એની વિશેષતા છે, એ સંખ્યાવાચક વિશેષણ છે. હું એમ કહું કે મેં આજે 2 રોટલી ખાધી, તો રોટલી શેમાં જાય? દ્રવ્યવાચકમાં. 2 શું છે? એની વિશેષતા છે. મેં આજે 2 સમોસા ખાધા, તો સમોસા એ શું છે? દ્રવ્યવાચક સંજ્ઞા. 2 શું છે? એનું પરિમાણ વાચક વિશેષણ, એની સંખ્યા બતાવે છે કે આટલા નંગ ખાધા, આટલા નંગ ખાધા. મેં 3 ઢોસા ખાધા હોય તો 3 ઢોસા, તો 3 શું બની જશે? એનું પરિમાણ વાચક વિશેષણ. પણ ઢોસા એ શું બની જશે? દ્રવ્યવાચક સંજ્ઞા. ક્લિયર થાય? એની વિશેષતા બતાવે છે. પણ એમ કહું કે મેદાનમાં ઘણા વિદ્યાર્થીઓ છે, તો વિદ્યાર્થીઓને તાજવે તોલાય ના. 10 વિદ્યાર્થી મેદાનમાં રમે છે, તો 10 એ શું બની જશે? સંખ્યાવાચક વિશેષણ. પરિમાણમાં જ્યાં જથ્થો હોય આ પરિમાણ હોય, જ્યાં ગણી શકાય ત્યાં શું હોય? સંખ્યા હોય. પણ એ વિશેષણ આવશે એટલે ફરી પાછું આ ઉતારીશ મગજમાં. લખો હવે દ્રષ્ટાંત. ઝેર તો પીધા છે જાણી જાણી, ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા ઝેર મેં અજાણી. આવું કહેતી મીરા. ઝેર તો પીધા છે જાણી જાણી. એના પછી લખો બીજું દ્રષ્ટાંત. અમૃત જાણી મીરા પી ગયા, જેને સહાય શ્રી વિશ્વનો નાથ. અમૃત જાણી મીરા પી ગયા. અમૃત શેમાં જશે? દ્રવ્યવાચક સંજ્ઞા. સમજણ પડશે? એના પછી સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા જે શબ્દ સમૂહનું સૂચન કરતો હોય, જે શબ્દ સમૂહનું સૂચન કરતો હોય તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. તમારે છે ને મારી વ્યાકરણની નોટ અને વર્ણનાત્મકની નોટ બે અલગ અને ટુ ધ પોઈન્ટ લખેલી બનાવવાની રહેશે. અલગ જ લખવાની હો, કોઈના ભેગું નહીં કે ભાઈ આજ અત્યારે આ લેક્ચર આવ્યું, કાલ પેલું આવ્યું, બધો ખીચડો કરીએ કે આપણે જ વાંચવું છે ને. આવું નહીં કરવાનું. હું ગમે ત્યારે નોટ માંગીશ જોવા. તમે પ્રાઇમરી શાળામાં જ ભણો છો, હા, બે અલગ પાર્ટ પાડજો. હું ગમે ત્યારે માગીશ, હું ગમે ત્યારે માગીશ. એટલે મારા નોટ કમ્પ્લીટ જોવો. બરાબર? આપણે પ્રાઇમરી શાળામાં જ ભણીએ છીએ એટલું યાદ રાખવાનું. નક પછી અંગૂઠા પકડાઈશ. લખો આગળ. ઓહો લખો. કેમ કક્કો નો ભણે? પ્રાઇમરીમાં જવાનું. સંજ્ઞા પ્રાઇમરીમાં ના આવે, બારાખડી ના ભણે તો પછી લખો. સમૂહનું સૂચન. સૂચક શબ્દો, સૂચક શબ્દો
હા એમ જ સમૂહવાચકમાં. હા સૂચક શબ્દો એમાં લખો હવે. હા આમાં લખવાનું ને અહીંયા સૂચક શબ્દો કયા કયા હોય તો જુઓ લૂમ, ઝુમખું, પછી સમિતિ, સમિતિ, સભા, સરગસ, મેદની, સરગસ, મેદની, ટોળું, ઝુંડ, ખાડું, ખાંડી, પછી ટુકડી, ટીમ, સૈન્ય, ટોળું, ધણ, ટોળું આવી ગયું. હા વણજાર, સૈન્ય આવી ગયું. ઘણું બધું છે. જે શબ્દ ડઝન, કોડી, આપણે કહેતા મેં 2 ડઝન કેળા ખરીદ્યા, કોડી, કોટી, સહસ્ર, સહસ્ર, સમજાણું. સદી, એમ કહું કે સચિન તેંડુલકરે સદી ફટકારી તો સદી શેમાં જાય? સમૂહમાં જ જાય ને. સદી 1 રન હોય તો સદી કહેવાય ના, 99 હોય તો એ સદી ના કહેવાય ને. 100 રન ફિક્સ. હા શતાબ્દી બી આવે. ઘણા બધા શબ્દો છે. હવે હું એમ કહું કે ભાઈ દ્રાક્ષની લૂમ ખાટી છે તો લૂમ શેમાં જાય? સમૂહવાચકમાં. પણ એમ કહું તો હું લૂમ લેવા ગયા હતા તો શેમાં આવે? કશામાં ના આવે. ઝુમખું, આકાશમાં તારાઓના ઝુમખા છે. સમિતિ, આજે શિક્ષણ સમિતિની મીટિંગ છે. સમિતિમાં એક જ સાહેબ હોય ના, 6 હોય તો સમિતિ કહેવાય. આજે સભા એકઠી થઈ તો સભા. સરઘસ, અમે સરઘસ જોવા ગયા તો સરઘસમાં એક જ જણ નાચતું હોય, પ્રાણીઓએ હોય ને માણસોએ હોય. મેદની એટલે ટોળું. એકચ્યુઅલમાં મેદની શબ્દ જે લોકોનો સમૂહ હોય ને, માણસોની મેદની હોય. વિદ્યાર્થીઓનું શું હોય? જૂથ હોય. પણ આપણે શું કહીએ છીએ? ત્યાં વિદ્યાર્થીઓમાં ટોળું ઊભું છે. ટોળું ભેંસોનું જ હોય. ટોળું વદરાનું હોય. વદરા ટોળી નહીં કહેતા. ભેંસોનું ખાડું હોય, ગાયોનું ધણ હોય, માણસોની મેદની હોય. આ ભેંસો એક અંગાત 6-7 ભેંસો જતી હોય ને તો એને ખાડું કહેવાય. પણ ખાંડી એટલે શું? વિસ્મણ હોય ને એને એક ખાંડી કહેવાય. એવું જ હોય ને. હા પણ એ તમારા કાઠિયાવાડમાં ખાંડીઓ મેં એ સંદર્ભિત લખ્યું છે. પણ અમારા ઉત્તર ગુજરાતમાં આમાં કેટલા છે? ખાંડી કોને કહેવાય? ખેડૂત મિત્રો છે એમાંથી? હા પેલી આમ ખેંચવાની ખાંડી આવે છે ને, દાંતીઓ તમે કહેતા હશો. આવા દંતાળી ટાઈપનું હોય ને એને તમે શું કહેતા હો? ખંભાળી. હા એ અમારાને ખાંડી કે. ખોડી, દંતાળી કે, ખોડી કે, દોત્યોય કે. એમાં તો મૂળમાં આવે કે આમ તો. ચલો ટુકડી, ટીમ, સૈન્ય, વણજાર. વણજાર ઊંટની હોય ને વણજાર કહેવાય. ડઝન, હું એમ કહું ભાઈ મેં 2 ડઝન કેળા લીધા તો ડઝન શબ્દ શેમાં જાય? સમૂહમાં. કોડી એટલે 20 નંગ. કોટી એટલે કરોડ. આપણે ભગવાનને કહીએ ને ભગવાન તને કોટી કોટી નમસ્કાર, તો કોટી એટલે કરોડ. સહસ્ર તો 1000. લખો એમાં દ્રષ્ટિ. હા એ સામાસિક પદ છે એમાં ના જાય. હા 5 રત્નોનો સમૂહ દ્વિગુ સમાસ. પંચરત્ન, ત્રિરત્ન, ત્રિશૂળ એ બધા સામાસિક પદો છે, એ આમાં ના આવે. આમાં તો એક આખો જૂથ, જેમ કે આ શબ્દ લખ્યું ને એ સૈન્ય શબ્દ લખ્યો તો આખો જે સૈનિકોનું જે દળ છે ને, જૂથ છે, દળ છે, પોલીસ દળ કહું, પાય દળ કહું, અશ્વ દળ કહું તો દળ એ શું છે? ઘણા બધા સૈનિકોનો સમૂહ. હા નેહડો વ
નેશ ની વાત કરો છો ને, જે ગાયો બાંધવાનું કે ભેંસો બાંધવાનું રહેતા હોય એના જે નાના નાના ઝૂંપડાઓનો જે સમૂહ છે, સોસાયટી, વન ટાઈપ ઓફ સોસાયટી. તો એને નેહડો કહેવાય. હા, એટલે આપણી બાજુ સોસાયટી કહે એને, ગોમડા જેવું. કેટલા દૂર રહે? એને કેટલા દૂર રહે? કિલોમીટર 2 નેસ એ તો જાતિવાચકમાં જાય, એ સમૂહમાં ના આવે, એ જાતિવાચકમાં જાય. હા, હવે કેળો એ ડઝનમાં જ જાય ના. હવે એમ કહું ભાઈ મેં 2 ડઝન કેળો ખરીદ્યો, ડઝન એટલે 12 નંગ. પણ કેળું જે છે ને ખાવાની ચીજ વસ્તુ, મેં લખાઈ જોઈએ ખાદ્ય ચીજ વસ્તુ, ને તો આપણે કઈક ભાઈ ડઝન કેળો આલો, સંખ્યાવાચક ના જાય. એ વિશેષણમાં જશે ને ત્યારે સંખ્યાવાચકમાં જશે, એ પરિમાણવાચક વિશેષણમાં બનશે. એ આમાં નહીં આવે, એ આમાં નહીં આવે. ક્લિયર થાય? એ ચોખવટ કરીશું તમને. એક્ઝામની અંદર જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ને, કોણ કોને શુંથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે ને તમારી સંજ્ઞા હોય. હું એવી એક આખી માસ્ટર કી લખાઈ દઈશ, પણ હજુ થોડા ટોપિક ચાલશે પછી. લખ્યું દ્રષ્ટાંત? શું લખશો દ્રષ્ટાંતમાં? સૈન્ય સરહદ ઉપર લડી રહ્યું છે. સૈન્ય નીચે અંડરલાઈન. સૈન્ય સરહદ ઉપર લડી રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ, નંબર 2, ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી. તો ટીમ શેમાં જાય? સમૂહમાં. એકલો રમ્યો તો રાહુલ કે એકલો રમ્યો તો પેલો રોહિત? કોઈ નતું રમ્યું એકલા, ટીમ વર્ક જ હતું. તો એ ટીમ શબ્દ શેમાં જાય? સમૂહમાં જાય. લખો એના પછી કઈ સંજ્ઞા આવી? ક્રિયાવાચક અથવા તો કર્તુવાચક. હવે જો કોઈની સરનેમ હોય તો ખોટું ના લગાડતા. જેમ કે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ 5મા ધોરણનો જે પાઠ આવે છે, એક પાઠ છે 5મા ધોરણમાં, મહેનતનો રોટલો, 3જો પાઠ છે. એની અંદર મોચી શબ્દ નથી વાપરતા, કારણ કે એ શબ્દ શિષ્ટ વાપરે છે ને કહે છે કે ભાઈ પગરખાં બનાવનાર, પગરખાં બનાવનાર કોઈ માણસ છે, આવું કે છે. જુઓ, હવે પગરખાં બનાવનાર એના માટે સ્પેશિયલ શબ્દ મોચી વાપરતા નથી. કોઈ વાળંદ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ સાલો ગાંજો છે, તો એવું ના કહેવાય. શું કહેવું પડે? વાળ કાપનાર હાજર છે. શિષ્ટ ભાષા હંમેશા વાપરો. ભલે એ વાળંદ છે તો એને વાળંદ જ કહેવાય, પણ બોલવાની અંદર હંમેશા શું જોવે? વિવેક જોવે, શિષ્ટાચાર જોઈએ જ. એવું બોલાય નહીં. મેં તમને પહેલા જ કીધું ખોટું ના લગાડતા, ખાલી તમને સમજાવવા માટે જ બોલું છું. કોઈની સરનેમ હોય તો ખોટું લગાડવાનું નહીં. હવે પન્નાલાલ છે એ એની નવલકથાની અંદર આવો શિષ્ટ શબ્દ વાપરે છે, આ શબ્દનો ઉલ્લેખ કરતા નથી. હવે બનાવ એ શું છે? એક ક્રિયા છે. ક્રિયા છે કોનું સૂચન કરે છે? કરનારનું સૂચન કરે છે. જે કરનારનું સૂચન કરે એને કર્તુવાચક સંજ્ઞા કહેવાય. હવે કર્તુવાચક સંજ્ઞામાં જો તમને સમાસ પૂછે ને કે ભાઈ મોચી શબ્દનો સમાસ શું, કુંભાર શબ્દનો સમાસ શું, ખેડૂત શબ્દનો સમાસ શું થાય? તો એ જે સમાસ જે છે એ ઉપપદ બની જશે. કેમ? કારણ કે શું પ્રત્યય લાગે છે? નાર પ્રત્યય લાગે છે. કોઈ પણ ક્રિયાનો કરનાર જે છે એ શું બની જાય છે? કર્તુવાચક સંજ્ઞા. અને કર્તુવાચક સંજ્ઞા હંમેશા ઉપપદ સમાસ બને જ. ખેતી કરનાર, ઘરેણા બનાવનાર સોની, માટલા ઘડનાર કુંભાર, વાળ કાપનાર આવો શબ્દ વાપર્યો હોય તો હવે વાળંદ લખ્યું હોય તો વાળંદ શબ્દ પણ શેમાં જશે? ઉપપદ સમાસ. સમજાય વસ્તુ? કોઈ પણ શબ્દ તમે લઈ લો તો એ શબ્દ જે ક્રિયાનું સૂચન, જો અહીંયા બનાવનાર, બનાવવાની શું છે? ક્રિયા. એમ કહું કે ભાઈ ખેતી કરનાર, તો કરનાર, કરવું એ શું છે? ક્રિયા છે. કરવાની ક્રિયા જે સૂચવે છે, ખેતી કરવાની જે ક્રિયા સૂચવે છે એ કર્તુવાચક છે. અને એટલે જ એક્ઝામની અંદર તમને આ કર્તુવાચક સંજ્ઞા
પૂછે છે. લખો, જે શબ્દ ક્રિયાપદમાં, જે શબ્દ ક્રિયાનું સૂચન કરી, જે શબ્દ ક્રિયાનું સૂચન કરી ક્રિયાનો કરનાર દર્શાવે, જે શબ્દ ક્રિયાનું સૂચન કરી ક્રિયાનો કરનાર દર્શાવે તેને કર્તૃવાચક સંજ્ઞા કહેવાય. તેને કર્તૃવાચક સંજ્ઞા કહેવાય. આમ કોઈ તમે ડાયરેક્ટલી સંજ્ઞા જોતા હશો કોઈ પુસ્તકમાં તો 5 જ સંજ્ઞા હશે: વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. આ કર્તૃવાચક સંજ્ઞા ચોખવટ કરું છું 5મા ધોરણની અંદર પન્નાલાલ પટેલે મહેનતનો રોટલો પાઠ ભણાયો છે, તો એ પાઠની અંદર આ ચોખવટ કરીને એને આપેલું છે, એટલે આપણે એને શોધવી પડે. ક્લિયર થાય? ચલો લખો એમાં દ્રષ્ટાંત: કૂવો ખોદનાર, કૂવો ખોદનાર કોઈ હાજર નથી, કોઈ માણસ હાજર નથી. આ કૂવો નવલકથા છે અશોકપુરી ગોસ્વામીની, એની અંદર આ વિધાન છે. અશોકપુરી ગોસ્વામીની કૂવો નવલકથા છે, એની અંદર દરિયા જે છે એ એનો ઘરવાળો, બહુ મસ્ત નવલકથા છે, કોક વાર કહીશ તમને. તો કૂવો ખોદનાર. બીજું દ્રષ્ટાંત લખો: પગરખાં બનાવનાર કોઈ માણસ છે. તો પન્નાલાલ પૂછે છે ઓલી નવલકથામાં કે ભાઈ કોઈ વ્યક્તિ હોય એને જોડા બનાવવાના, 2.5 રૂપિયા, બધાએ 2 રૂપિયા કીધા, નામ ઓછી એને 1.5 રૂપિયો કીધો. એટલે પછી કે છે લેવાના કેટલા? કે જે કહેવાના એ જ લેવાના, જે કહેવાના એ જ લેવાના. એનું એક બીજું વિધાન પણ બહુ વખત એક્ઝામમાં પૂછાયું છે: બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. અને બેફિકર રહો મહારાજ પછી ઉદ્ગાર ચિહ્ન આવે છે ને, એ ઉદ્ગાર ચિહ્ન માટે આ પ્રશ્ન 3 થી 4 વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાણો છે. બોલો, 5માની બુકમાંથી 3જા પાઠમાં છે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. હવે આ સામાન્ય વસ્તુ એમાંથી આપણને લઈને હેરાન કરી દેશે સર્જકો. એના પછીની સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા જો લખો ભાવવાચકમાં: જે શબ્દ મનથી સમજી શકાય, મનથી સમજી શકાય, જેને સ્પર્શ ન કરી શકાય, જેને સ્પર્શ ન કરી શકાય તેવી સંજ્ઞાને, જેને સ્પર્શ ન કરી શકાય તેવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. લખો સૂચક શબ્દ. સૂચક શબ્દ: પ્રેમ, પ્રેમ, ઉપકાર, દયા. પ્રેમ, ઉપકાર, દયા, કુદરત, પરિમલ, ઉદારતા, દિવસ, દિવસ ભાવવાચકમાં આવે. કેમ આવે એ કહું પછી સમજાવ. પરિમલ લખ્યું, કુદરત લખ્યો કે માપ, માપ કરવું એ ભાવ છે. લખો માપ છે. રડવું, હાસ્ય, રુદન, ઘણા બધા ભાવ છે. વગેરે કરી દેવાનું એટલે પછી વગેરેમાં બધું એડ થાય. જો હવે દિવસની વાત હતી, કુદરત છે. હું એમ કહું કે દિવસ ઉગ્યો, ઉગ્યો એ તમે અનુભવ્યું, એને અડી શક્યા ભાઈ આ દિવસ હાર્યો પકડવા દો ના.
એનો ખાલી તમે અનુભવ કર્યો. દિવસ ઉગ્યો, ઉપર આવ્યો, આથમ્યો, દિવસ પૂરો થઈ ગયો. એનો ખાલી આપણે શું કર્યો છે? અનુભવ કર્યો છે. એ આપણને સ્પર્શ નથી કરી શકતો, કશું જ નહીં. આપણે કંઈક 2 દિવસ પૂરો થયો, 2 દિવસ પૂરા થયા. કેમ આપણી પરીક્ષા આવે છે દિવસને આપણે અટકાઈ ના શકીએ? ભાઈ તું ઉભો રહે ને ઘડીક વાર. એ એનું કામ કરશે જ. ઘડીક ઉભો રહે ને મારી પરીક્ષા આવે છે, થોડા દાડ રોકાઈ જાય ને ભાઈ, 26 તારીખ આવે તો સુધી એ નહીં રોકાય. કેમ? એનો ખાલી તમે શું કરો છો? અનુભવ કરો છો. જે શબ્દને મેન વ્યાખ્યામાં લખાઈ જુઓ. અહીંયા તમે ખાલી પ્રેમ, કરુણા, દયા, હાસ્ય, રુદન આવા શબ્દો જુઓ છો ને તો જ ભાવમાં ગણો છો. બાકી બધામાં તો પછી શું કરો છો? ફાંફા મારો છો. કુદરત છે, આપણે એમ કે પ્રકૃતિ 16 કળાએ ખીલી છે, તો પ્રકૃતિ ખીલી છે એનો આનંદ આપણે મેળવી શકીએ. ભાઈ પ્રકૃતિ નામની કોઈ વ્યક્તિ છે, ચીજ છે કે આપણે એને પકડી રાખીએ છીએ? ના. તો પ્રકૃતિ ખીલી છે તો પ્રકૃતિ શબ્દ પણ શેમાં જશે? ભાવવાચકમાં જશે. કુદરત આજે મારી શાળામાં ભણતો, કુદરત આજે શાળાએ આવ્યો નથી, તો કુદરત શેમાં જાય? વ્યક્તિવાચક. પણ આ તો કુદરતનો ન્યાય. હવે કુદરત જોઈ જ કોઈએ? ના. અનુભવ કરીએ છીએ કે સવાર સરસ મજાના તરોતાજા આપણે ઉઠીએ છીએ, હાંજ પડે ઢીલા ગેસ જેવા થઈને પડીએ ખાટલામાં પાછા, વળી પાછા 8 કલાકની ઊંઘ લઈને વળી પાછા એવા તાજા ને તાજા. કહીએ છીએ કુદરત છે, અહીંયા દિલ છે, કોઈએ જોયું છે? અહીંયા આત્મો રહે છે, જોયો જ કોઈ દાડ આત્મા? અનુભવ કરીએ છીએ. આત્મા, પરમાત્મા, કુદરત આ બધા શબ્દો બોલીએ છીએ. કોઈએ કોઈના માયલાને જોયો છે ખરો? ના. એ છે એવો અનુભવ થાય છે. જોઈ શકાતો નથી, સ્પર્શ નથી કરી શકાતો, પકડી નથી શકાતો. ગુસ્સો પકડી શકાય? ના. જેને સ્પર્શ કરી શકાતો નથી, ખાલી મનથી સમજી શકાય એવી સંજ્ઞાને આપણે શું કહીએ છીએ? ભાવવાચક સંજ્ઞા. લખો દ્રષ્ટાંત. શું થયું? ગરીબી એ વિશેષણ છે. ગરીબી એ શું છે? વિશેષણ છે. હું એમ કહું કે ભાઈ મહેશ ગરીબ છે. કેવો છે? ગરીબ છે. એની ગરીબી એને ખૂબ હેરાન કર્યો. કોણે હેરાન કર્યો? એની ગરીબી. તો વિશેષણના અર્થમાં એ વધારો કરે છે, તો એ વિશેષણમાં જશે. લખો. પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી. રાજાએ પ્રજા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો. રાજાએ પ્રજા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો. લખે. એના પછી પૂરા થઈ ગયા ને? 9 ચેપ્ટર. સર્વનામ. મથાળું મારો. પ્રકૃતિ પછી ઉપકાર. હા, 2 લખ્યા દ્રષ્ટાંત. લખો નવો ટોપિક. સર્વનામ. સર્વનામ કોને કહેવાય? લખો. નામને બદલે વપરાતો શબ્દ. નામને બદલે વપરાતો શબ્દ. નામને બદલે વપરાતો શબ્દ સર્વનામ કહેવાય. હવે સર્વનામનું કાર્ય શું? તો વાક્યને ટૂંકાણમાં રજૂ કરે. પહેલી વસ્તુ, લાંબુ વાક્ય હોય તો એના જગ્યાએ શું કરે? ટૂંકું લખે. ભાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સોનેટના પિતા છે. હવે દર વખત બળવંતરાય કલ્યાણરાય કરે તો વાક્યમાં સુંદરતા શું થઈ જાય? ઘટી જાય. અને બકર ઠાકોર સિવાય બીજું કોઈ દેખાય નહીં. જેને ગૌણ ગણવાનું છે શું બની જાય છે? મુખ્ય બની જાય છે. એની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ? તેઓ, તે, તેમણે, તેમનું. તો તે, તેઓ, તેમણે, તેમનું જે શબ્દ વાપરીએ છીએ એને શું કહેવાય છે? સર્વનામ. તો લખો. સર્વનામથી વાક્યની શોભા વધે છે. સર્વનામથી વાક્યની શોભા વધે છે. લખાઈ?
હવે એ સર્વનામની અંદર કેટલા પ્રકાર પડે છે તો કે છે પહેલો પ્રકાર છે પુરુષવાચક, બીજો પ્રકાર છે દર્શક સર્વનામ. સર્વનામના પ્રકાર એવું લખો: પુરુષવાચક સર્વનામ, દર્શક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, અનિશ્ચિત સર્વનામ, અને સ્વવાચક સર્વનામ. હા, એના પ્રકાર છે 6 પ્રકાર. સર્વનામના પ્રકાર. નંબર 1 પુરુષવાચક સર્વનામ, લખ્યું? હવે નંબર 1 પુરુષવાચક. હવે પુરુષવાચક સર્વનામ કોને કહેવાય? તો જે શબ્દ બોલનાર, સાંભળનાર અને ત્રીજા વ્યક્તિ, જે બોલનાર છે જેમ કે હું છું, સાંભળનાર તમે છો, ત્રીજી કોઈ વ્યક્તિની વાત કરું તો એ બોલનાર, સાંભળનાર અને જેના વિશે વાત થાય છે એની જાતિ નક્કી કરી આપે. જાતિ મતલબ પુરુષ જાતિ, સ્ત્રી જાતિની વાત છે નહીં, કે કોઈ એ બોલનાર છે, સાંભળનાર છે કે કોના વિશે વાત થાય છે એ. જેમ કે હું કહું કે તું શું કરે છે, તો તું નો મતલબ શું થાય? જે વ્યક્તિ હાલ સાંભળી રહી છે એ મારી સમક્ષ બીજી વ્યક્તિ થઈ જાય, તે અહીં આવશે તો તેનો મતલબ હું તમને કહી રહી છું ત્રીજી વ્યક્તિ અહીંયા આવશે. તેઓ અહીં આવ્યા નથી તો તેઓ શું થયું? ત્રીજી વ્યક્તિ. આપણો વર્ગખંડ, તો આપણો કહું એટલે બોલનાર પણ આવી જાય, સાંભળનાર પણ આવી જાય. તો એના માટે શું વપરાયું? આપણો. અમારું ઘર, તો અમારું માં ખાલી શું આવ્યું? એકલી બોલનાર વ્યક્તિનું જ સર્વનામ વપરાય. તો બોલનાર, સાંભળનાર અને જેના વિશે વાત થઈ છે એની જાતિ નક્કી કરી આપે છે. એને શું કહેવાય? પુરુષવાચક સર્વનામ. એની અંદર કયા કયા સર્વનામ આવે જુઓ. તો પહેલા વ્યાખ્યા લખો: બોલનાર, સાંભળનાર અને ત્રીજા વ્યક્તિની અથવા તો ત્રીજા પુરુષની વાત કરે છે. ત્રીજા પુરુષની વાત કરે છે એની અંદર સર્વનામ આવશે. એમાં આ રીતે લખજો તમે મારી સાથે. જો પુરુષવાચક એકવચન અને બહુવચન, આ એના સૂચક શબ્દો છે. એકવચન અને બહુવચનમાં જો પ્રથમ પુરુષ છે, બોલનાર પ્રથમ પુરુષ હોય, એ બોલનાર છે તો એના માટે શું વપરાય? હું. એક હોય તો હું. હવે એ જ વસ્તુ બે જણા હોય તો શું થઈ જાય? અમે. બીજો એક મસ્ત મહત્વનો પ્રશ્ન કહી દઉં જે સામાન્ય પૂછે છે ઘણી વખતે, કે ભાઈ ગુજરાતી ભાષામાં વચન વ્યવસ્થા કેટલા પ્રકારની છે? 2 પ્રકારની, એકવચન અને બહુવચન. ગુજરાતી ભાષામાં લિંગ વ્યવસ્થા કેટલા પ્રકારની છે? 3 પ્રકારની, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. ક્લિયર થાય? આ પ્રશ્નો એકદમ સામાન્ય છે છતાં એ પરીક્ષામાં પૂછી લે છે. જો તો બહુવચનમાં શું આવશે? અમે. અહીંયા હું છું, મારી માલિકી દર્શાવી હોય કે ભાઈ આ પેન મારી છે તો શું વાપરીશ? મારું, મારો, મારી, મારા. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર. અમેનું શું થઈ જશે? અમારું. મારી સાથે કોઈ તાજું જન્મેલું બાળક હોય ને 1 જ દિવસનું, તોય અમે કેટલા કહેવાઈએ? 2 જણા. એટલે અમે જ વાપરવું પડે, પણ આપણે ત્યાં શું વાપરીએ છે? હું આવવાની છું.
મમ્મીને ઘેર જવાનું હોય તો એમ જ કે મમ્મી હું આવવાની છું. હું ના અંગાત 2 જણ બીજો ફ્રી હોય, બની શકે તઈને ફ્રી હોય, ત્યાં કયો શબ્દ વાપરવાનો? અમે. ભલે ને તમે 2 જણા જતા હોય કે 3 જાઓ કે 4 જાઓ, અમે આવવાના છીએ. પણ આપણે જનરલી કયો શબ્દ વાપરે બેનો? મમ્મી હું આવું એટલે એકના અંગાત બીજો 2. આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, અમે વાપરવાનું. એના પછી તમને કોઈ એમ કે તારાથી કામ થશે, મારાથી તો નહીં થાય, તો અમારાથી નહીં થાય ને. હવે એની અંદર જુઓ, કર્તા પોતાના માટે વાપરે છે, બોલનાર છે, એની સાથે બીજી વ્યક્તિઓ પણ છે, તો કયો શબ્દ વપરાય? આપણું, આપણે, આપણા, એ પણ વપરાય છે ને. આપણે. હવે એમ કીધું એક ભી અમારું ખેતું ફળિયાનું મકાન વેચાઈ ગયું, તો અમારું એ કયું સર્વનામ થશે? પુરુષવાચક. હવે એક્ઝામમાં ત્યાં પ્રશ્ન પૂછે કે ભાઈ અમારું ખેતું ફળિયાનું મકાન વેચાઈ ગયું, રેખાંકિત શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. તો રેખાંકિત શબ્દ કયો બની જાય? પુરુષવાચક સર્વનામ. એમાં આવો ભેદ નહીં હોય, એકવચન, બહુવચન, પ્રથમ પુરુષ એવો કોઈ ભેદ હશે નહીં. ખાલી તમને આ જ પ્રકાર આપ્યા છે. આ તમને સમજાવવા માટે હું ભેદ આપું છું. ક્લિયર થાય? એના પછી છે બીજો પુરુષ હોય, બીજો પુરુષ એકવચન. તો એમાં તમે એકલા હોવ તો હું શું કહીશ તમને? તું. તમે મને શું કહેશો? તમે. ઉંમરમાં નાની વ્યક્તિ હોય અથવા તો હૃદયની એકદમ નજીક હોય તેના માટે આપણે શું વાપરીએ છીએ? તું. જેમ કે મમ્મીને કહીએ તું, પપ્પાને કહીએ તમે. આ 2 જણા છે. પપ્પાને તું કહો તો શું થાય? પડે. અહીંયા તું નું રૂપ લખું છું, તારું, તારાથી. તો અહીંયા શું થશે? તમારું, તમારાથી, તમે, એ પણ આવશે ને. તમે, તમારું. હવે અહીંયા આપણે શબ્દ વાપર્યું છે ને, એવું અહીંયા શું આવશે? આપને. હા, આપને કોણે અહીં મોકલ્યા છે? તો આપને. કોઈનું નામ પૂછવું હોય તો શું કહેવાય? આપનું શુભ નામ જણાવો. પણ આપણે શું કહીએ? હું નામ રાખ્યા, એવું બોલાય? તમારું નામ શું છે? પણ આપનું શબ્દ પણ આપણે બોલી શકીએ. કોઈ વ્યક્તિ વોટ્સઅપમાં આપણને ચેટ કરતું હોય, નામ ના જાણતા અથવા તો કોઈ ફોન કર્યો તો કહેવાય આપનું શુભ નામ કહો. સમજાણું? કોણ બોલે છે? ચિયો બોલે છે એવું કહેવાય? બની શકે કોઈ બીજી વ્યક્તિનો પણ આપણા ઉપર ફોન હોય, નંબર સેવ ના હોય તો શાંતિ રાખવાની. હા, પછી મિત્ર હોય તો પછી તમે જે ભાષામાં વાત કરો, પણ પહેલા શું પૂછવાનું? આપનું નામ જણાવશો અથવા તો આપનું શુભ નામ જણાવશો. ત્રીજો પુરુષ છે એટલે બોલવામાં વિવેક રાખવાનો હો, કારણ કે આપણે શું બનવાના છે? અધિકારી બનવાના છે. પછી તમારી પોસ્ટ ઉપર જ્યાં પછી તમારે જે બોલવું હોય બોલજો. તલાટી બન્યા પછી જે બોલવું હોય બોલજો, પણ પહેલા બનવા જઈ રહ્યા છો એટલે શું વાપરવાનું? શિષ્ટતા. ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ કે જેના વિશે આપણે શું કરીએ છીએ? વાત કરીએ છીએ. તો તેનું બહુવચન શું થઈ જાય? તેઓ. એ પણ વાપરીએ છીએ ને, એ. તો એનું બહુવચન એઓ. એઓ આવશે. એરે આવવાના હતા. આપણે એવું કહીએ એરે આવવાના હતા, એમ કહેવાય તેરે આવવાના હતા? તેરે બોલીએ છીએ ના. એ મમ્મી એરે આતા નહીં, આવું કહેતા હતા. તેરે આતા એવું નહીં કહેતા આપણે. આપણે શું બોલીએ છીએ? એ રહ્યા એ. એ રહ્યા એ. પણ આપણે દેશી ભાષામાં શું કીધું? એર્યા એ કહેતા હતા. શુદ્ધ બોલવાનું ફાવતું નથી. તો તે, એ. એના પછી તેનું, તો અહીંયા કહી શકાય તેઓનું. તેનાથી નહીં થાય તો શું થાય? તેઓનાથી એ નહીં થાય. હવે તેઓનાથી, એઓનાથી, તેમનાઓથી,
આવું લખી શકાય. એઓનું એમ પણ કહેવાય. હવે આની નીચે દ્રષ્ટાંત લખવું હોય તો લખો. લખવું છે ને દ્રષ્ટાંત? તેઓ પગપાળા અંબાજી પહોંચ્યા. તેઓ પગપાળા અંબાજી પહોંચ્યા. તો તેઓ શબ્દ શું છે? પુરુષવાચક સર્વનામ બહુવચનનું સૂચન કરે છે. જેમ કે અહીંયા હું કહું કે ભાઈ આ દ્રષ્ટાંત લખું છું. રમાએ આનંદીને કીધું, આનંદીને કહ્યું કે તેઓ શોભના પાસે ગયા. હવે તમને એમ કે ભાઈ રેખ આ પ્રશ્ન કેટલી રીતે પૂછે? હા બધા છે ને? હા. હવે પ્રશ્ન તમને અહીંયા એવી રીતે પૂછે, આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. હવે વ્યાકરણિક મોભો 4 ઓપ્શન હોય, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ કે ક્રિયા વિશેષણ. તો શું બની જાય? સર્વનામ. આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ શેનું સૂચન કરે છે? તો સર્વનામનું. આપેલ વાક્યમાં સાર્વનામિક પદ શોધો. શોભના, આનંદી કહ્યું કે તેઓ. તો શું આવશે? તેઓ. હજી એમ પણ કે આપેલા વાક્યમાં તેઓ સર્વનામ કોના માટે વપરાયું છે? રમા, આનંદી, શોભના કે એક પણ નહીં? એક પણ નહીં. રમા એ એની પહેલી પત્ની છે, આનંદી બીજી પત્ની છે, તેઓ એટલે કલાપી છે, શોભના એની ત્રીજી પત્ની છે. કવિ કલાપીની વાત છે. તૈણતી લખ્યો દ્રષ્ટાંત. હા. એના પછી દર્શક સર્વનામમાં લખાઈ ગયા સૂચક શબ્દો બેટા બધા? દર્શક સર્વનામ એની અંદર વ્યાખ્યા લખો. શું થયું? હા પ્રશ્નવાચક, સાપેક્ષ ને અનિશ્ચિત અને સ્વવાચક. બીજાના પદ છે. હા. તમારે ખવાઈ ગયું? કઈ વાંધો નહીં, છેલ્લું લખી દો દર્શક. એમાં કઈ લાઈન ને લેવા દેવા છે જ નહીં. લખી દો એટલે ખ્યાલ આવી જાય. દર્શક. હા લખો દર્શક સર્વનામ. એમાં લખો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. નિર્દેશ કરવું મતલબ સૂચવવું. તો તે છોકરો ડાયો છે. કયો? તો કે તે. તે ગાય ઘાસ ખાય છે. કઈ? તો કે તે. સમજાણું? જુઓ પેલા નાસી ગયા. કોણ નાસી ગયું? કે પેલા. તમે આ સાડી લેશો કે પેલી? આ કે પેલી. તો શું બની જાય? નિર્દેશ કરે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ. તેના સૂચક શબ્દો છે. લખો કયા છે? આ, એ, તે, પેલો, પેલી, પેલું, પેલા. આ, એ, તે, પેલો, પેલી, પેલું, પેલા. હવે જુઓ આ, એ, તે, પેલો, પેલી, પેલું, પેલા. હવે જુઓ તે અને એ અહીંયા છે. હા ને? કારણ કે ત્રીજી વ્યક્તિનો તો હંમેશા આપણે નિર્દેશ કરીએ છીએ. ત્રીજી વ્યક્તિનો શું કરીએ છીએ? નિર્દેશ કરીએ છીએ. એટલે એ અને તે બંને જ્યારે આપેલા હોય ત્યારે શું લખવાનું? દર્શક સર્વનામ પુરુષવાચક લખવાનું નહીં. કારણ કે હું એમ કહું કે ભાઈ પેલી ગાય ઘાસ ખાય છે, તો તે ગાય ઘાસ ખાય છે. તો તે તમને હું નિર્દેશ કરું છું. તો તે શેમાં જશે? છે તો ત્રીજી વ્યક્તિ. છે તો કઈ વ્યક્તિ? ત્રીજી વ્યક્તિ. પણ નિર્દેશ કરાય છે ત્યારે હવે મહત્વનું કયું બની જાય છે? દર્શક બની જાય છે. બંને આવે પણ સૌથી પહેલો કયો બની જાય છે? દર્શક બની જાય છે. ક્લિયર થાય? લખો દ્રષ્ટાંત. જુઓ પેલા નાસી ગયા. જુઓ પછી ઉદ્ગાર ચિહ્ન. પેલા નાસી ગયા.
પેલા એટલે કોણ કે પેલા? આપણે ઘણીવાર ઘરમાં રસોઈ બનાવતો હોય કે પેલું લાવજે, અરે પેલું લાવજે. પેલું 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 નોમ ના બોલીએ પણ શું કહીએ? પેલું લાય. હા, તો પેલું લખો. તમે આ સાડી લેશો કે પેલી? કઈ લેશો? આ કે પેલી? લખ્યું? એના પછી છે પ્રશ્નવાચક સર્વનામ. આ કે પેલી બંને છે એમાં જુઓ. દર્શક પ્રશ્નવાચક સર્વનામ લખો. એની અંદર જે શબ્દ નામને બદલે વપરાયને, જે શબ્દ નામને બદલે વપરાયને પ્રશ્ન પૂછવામાં ઉપયોગી થાય, નામને બદલે વપરાયને પ્રશ્ન પૂછવામાં 12 વાગે છે અહીંયા નહીં, ઉપયોગી થાય તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. જો નામને બદલે વપરાય, હું એમ કહું ભાઈ દરવાજો કોણે ઠોક્યો? તો મહેશે ઠોક્યો. મહેશના જગ્યાએ મેં કયો શબ્દ વાપર્યો? કોણ. સમજે? તમને કોણે અહીં મોકલ્યા છે? તો કોણના જગ્યાએ તમારા પિતાનું નામ બોલો, માતાનું નામ બોલો. તો એ નામના બદલે વપરાયને શેના માટે ઉપયોગી થયો? પ્રશ્ન પૂછવામાં. તો એને કયું સર્વનામ કહેવાશે? પ્રશ્નવાચક. તો લખો કોણ સૂચક શબ્દો. કોણ, કયા, શું, શો, શી, શા, કઈ. તમે કયું સફરજન ખાધું? તો કે મેં આર્યું ખાધું. તમે શું ખાધું? તો કે સફરજન ખાધું. કોણ, કોને, શું, કયો, કઈ, કયું, કયા, શો, શી, શું, શા. લખો દ્રષ્ટાંતમાં. બારણું કોણે ઠોક્યું? મેં નહીં ઠોક્યું હો. બારણું કોણે ઠોક્યું? કોણે ઠોક્યું અથવા તો ખખડાવ્યું. સમજ્યા? કોણે ઠોક્યું. કોણે નીચે અંડરલાઈન, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. લખો મોહન શું ખાય છે? મોહન શું ખાય છે? શુંના જગ્યાએ તમે જે જવાબ આપો એ. તમને કોણે અહીં મોકલ્યા છે? તમને કોણે અહીં મોકલ્યા છે? લખી. ચલો એના પછી છે સાપેક્ષ સર્વનામ. સાપેક્ષ. સાપેક્ષ નો મતલબ એકબીજા ઉપર આધારિત. એકબીજા ઉપર આધારિત. લખો એમાં સાપેક્ષ સર્વનામ. જે સર્વનામ એકબીજાની અપેક્ષાએ વપરાયું હોય, એકબીજાની અપેક્ષાએ વપરાયું હોય. જે સર્વનામ એકબીજાની અપેક્ષાએ વપરાયું હોય તેને સાપેક્ષ સર્વનામ કહેવાય. એકબીજાની અપેક્ષાએ મતલબ હા લખો સૂચક શબ્દ. જો હું એમ કહું જો મહેનત કરશો તો પાસ થશો, તો મહેનત કરવાની પાસ થવાની ક્રિયા સાથે કઈ ક્રિયા સંકળાયેલી છે? મહેનત કરવાની. જેવું વાવો તેવું લણો. વાવશો તો લણશો ને. તમે જ્યાં જશો ત્યાં મોહન આવશે. તો જ્યાં ત્યાં. જ્યારે આવશો ત્યારે કામ કરજો. તું જ્યારે આવીશ ત્યારે હું જમીશ. તો જ્યારે ત્યારે, જો તો, જેણે તેણે, જેણે લીધે તેણે લીધે. જ્યારથી રમેશ આવ્યો ત્યારથી સેવાના કાર્યમાં જોડાયેલો છે. તો જ્યારથી ત્યારથી. ક્લિયર થાય? તો લખો જેવો દેશ તેવો વેશ. લખો એમાં સૂચક શબ્દો લખો. જોતો, જોતો, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યારે ત્યારે, જેમ તેમ, જેણે તેણે, જેણે લીધે તેણે લીધે. લખ્યું?
હા, લખો સૂચક શબ્દો. આપણે આ વાક્ય કદી ભૂલવાનું નહીં. જો મહેનત કરશો તો અવશ્ય પાસ થશો. જો મહેનત કરશો તો અવશ્ય પાસ થશો. લખાઈ ગયું? જેવો દેશ તેવો વેશ થશો. હા, પૂર્ણ વિરામ કરો પાછળ. હા, જેવો દેશ તેવો વેશ. जैसी करनी वैसी भरनी. जो जैसा करेगा वो वैसा भरेगा. હા, મહેનત કરવાની ક્રિયાની સાથે પાસ થવાની ક્રિયા સંકળાયેલી છે. સાપેક્ષ સર્વનામનું સૂચક શબ્દો જો અને તો. હા, બે શબ્દો સાથે જ હોય. જે તે, જ્યારે ત્યારે, જો તો, જેને લીધે તેણે લીધે. જ્યાં સુધી તમે નહીં ભણો ત્યાં સુધી ભણવું ગમશે નહીં, પણ ઊંડા ઉતરશો તો રસ લેશો તો જ ગમશે. વેશ, જેવું અને તેવું. જેવી ખાણી તેવી પીણી, જેવી રહેણી તેવી કરણી, જૈસી કરણી વૈસી ભરણી. એના પછી આ તો બહુ મસ્ત છે. જેવો ને તેવો આવે ને એટલે લખી જ દેવાનું. સાપેક્ષ સર્વનામ, સાપેક્ષ વિશેષણમાં એ જ, સહસંબંધ સંયોજક પણ એ જ, સંકુલ વાક્ય પણ એ જ, અને ક્રિયાથી પ્રત્યર્થ પણ એ જ. ખાલી વાક્ય એક જ રહે, પ્રકારો બદલાઈ જાય. એકબીજાની સાથે જો એક શીખી જાવ તો ઘણું બધું એની સાથે સંકળાયેલું છે. લખો અનિશ્ચિત. અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત. એમાં લખો કોઈ વિશે ચોક્કસ સર્વનામ વપરાયેલ નથી. કોઈ વિશે ચોક્કસ વપરાયેલ સર્વનામ નથી. કોઈ વિશે ચોક્કસ વપરાયેલ સર્વનામ નથી. જેમ કે હું કહું ભાઈ મોહન છે, સમજો મોહન છે તો એમ કહું ભાઈ તું. સામે છે તો શું કહીશ? તું. તેવો કહીશ. પણ એમ કહું કોક આવે છે, એ મમ્મી કોક પડ્યું ખાવાના ને ભૂખ લાગે, કોક પડ્યું તાલ એમ ચોખવટ કરી મમ્મી ઘી ગોળ આપ, મમ્મી અથાણું રોટલી આપ. ના, કોક હોય તો આપને. મહેશને તાવ આવ્યો છે, મહેશને કોઈ થયું નહીં, કાંઈ થયું નથી. તો કાંઈ કોક. હું એમ કહું પ્રત્યેક વિદ્યાર્થી હોશિયાર છે, પ્રત્યેકની અંદર મેં કોઈના નામ લીધા? ના. પ્રત્યેક છે, સર્વ છે, તમામ છે, બધા છે, અમુક છે. અમુક વિદ્યાર્થી ગેરહાજર છે, અમુકમાં કોઈનું નામ લીધું? ના. જેની કોઈ નિશ્ચિતતા છે જ નહીં એના માટે તમે સર્વનામ વાપરો છો. આ તો કોક આવે એવું લાગે છે, કોક આવે એવું લાગે છે, કોઈ નક્કી નથી કે મમ્મી આવે, પપ્પા આવે, માસી આવે કે મોમા આવે. કોક આજ તો આવશે. કાગડું બોલે ને એટલે આપણે તરત કહીએ આજ તો કોક આવશે. હવે બિચારા કાગડા જતા રહ્યા, ગામડામાં છે હજી કાગડા. કોક આવશે તો કોઈકનું મતલબ કોઈ નિશ્ચિત છે નહીં. એટલે તો આપણે શું કીધું? અતિથિ. લખો વ્યાખ્યા લખાઈ ગઈ? શું લખ્યું તમે? વપરાયેલ નથી તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય. તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય. એમાં સૂચક શબ્દો લખો. કોઈક, કશું, કાંઈક, અમુક, ઘણા, પ્રત્યેક, પ્રત્યેક, સઘળા. ઘણા બધા આવું જ કોઈ. હવે ઘણા બધામાં કોણ કે છે તો તમે નામ દેતા જ નહીં. ઘણી વખત આપણે ફરિયાદ લઈને જતા હોય ત્યારે કે બધા વિદ્યાર્થીઓની આ ફરિયાદ હોય. પછી સાહેબ પૂછવા આવે, અલા બધાને ફરિયાદ છે? તો બધા બેહી જાય. એટલે તું તો કહેતો તો બધાને છે. એટલે નામ લેવું અમુકને જ છે ફરિયાદ, ઘણા વિદ્યાર્થી કોઈકને આવી ફરિયાદ છે. તો લખો દ્રષ્ટાંત. દરવાજામાં કોઈક પ્રવેશી રહ્યું છે. હવે કોઈક પ્રવેશે, કોઈ અધિકારી પણ આવે, કોઈ જીવજંતુ આવે, નક્કી નહીં. દરવાજામાં કોઈક પ્રવેશી રહ્યું છે. કોક આવે એવું દેખાય હો, કોકમાં ખબર પડતી નથી. તો એ શું બની જશે? અનિશ્ચિત. લખો મહેશને કાંઈ થયું નથી. પતંગ કરે છે. મહેશને કાંઈ થયું નથી. કાંઈ નીચે ડલાય.
તમે ઘેર જઈને તરત જ કહેશો મમ્મી કોક પડ્યું તો આપને ખાવા ભૂખ લાગી છે તો કાંક, હવે કાંકમાં પછી ગમે તે તમે ખાઓ પડ્યું એ જ ખાવાનું હોય, કોઈ સ્પેશિયલ વાનગી હોય નહીં. જૈન તરત તો એવું જ હોય. સ્વવાચક જુઓ, સ્વનો મતલબ છે પોતે. લખો એનું વ્યાખ્યા. આ બહુ વિચિત્ર પ્રકારનું સર્વનામ છે પણ આવડી જાય એવું છે. જે શબ્દ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને, જે શબ્દ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને સ્વનો ઉલ્લેખ કરે, જે શબ્દ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને સ્વનો ઉલ્લેખ કરે તેને સ્વવાચક સર્વનામ કહેવાય. તેને સ્વવાચક સર્વનામ કહેવાય. હવે જો પુરુષવાચક સર્વનામની સાથે વપરાય, એકલું નહીં વપરાય. એટલે હવે તમને પ્રશ્ન થાય ને આ લખવું કે આ લખવું, હવે એની સાથે બંને સાથે હોય તો કયું લખવાનું? સ્વવાચક. લખો એના સૂચક શબ્દો: પોતે, જાતે, પોતે, જાતે, पंडे, खुद, आप खुद, मेड़े, आप मेड़े, आपो आप, निज वगैरह. લખ્યું? જો હવે હું એમ કહું કે ભાઈ તેઓ ખુદ હાજર રહેશે તો તેઓ શબ્દ કયું છે? પુરુષવાચક. ખુદ શબ્દ કયું છે? સ્વવાચક. હવે માની લો કે તમને 4 ઓપ્શન આપ્યા છે, 4 ઓપ્શનમાં એમ કીધું કે ભાઈ પુરુષવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ એ બી બંને કે એક પણ નહીં, તો શું લખવાનું? સ્વવાચક. બે સાથે હોય ત્યારે. એમ કીધું કે ભાઈ તેઓ આપોઆપ નાસી ગયા, તો આપોઆપ શબ્દ કોનું સૂચન કરે છે? સ્વનું સૂચન કરે છે. તેઓ શબ્દ કોનું સૂચન કરે છે? પુરુષવાચક. જો ઓપ્શનમાં સ્વવાચક ન આપ્યું હોય તો કયું લખવાનું? પુરુષવાચક. ઓપ્શન 4 આપ્યા છે એમાં સ્વવાચક ના આપ્યું હોય તો કયું લખી શકાય? પુરુષવાચક. હવે અહીંયા લખ્યું છે કે ભાઈ નિજ ધર્મ સંભાળવા જોઈએ. આવું વાક્ય તમને આપ્યું છે. નિજ ધર્મ સંભાળવા જોઈએ. નિજની અંદર 2 શબ્દો છુપાયેલા છે, આપણે અને પોતે. આપણે પોતાના ધર્મ સંભાળવા જોઈએ. હવે સામાન્ય દ્રષ્ટાંત આપું તમને. સહકુટુંબ સાથે પધારજો કહેવાય કે સહકુટુંબ પધારજો? સમાન અર્થ ધરાવતા 2 અલગ શબ્દો એક સાથે લખાય નહીં. તો આ નિજ શબ્દની અંદર આપણે પોતે 2 શબ્દોનો સમાવેશ થઈ જાય છે, માટે આપણે પોતાના ધર્મ સંભાળવા જોઈએ એવું લખવું, કાં તો નિજ ધર્મ સંભાળવા જોઈએ. કારણ કે આપણે શબ્દ શેનું સૂચન કરે છે? પુરુષવાચક. પોતે શબ્દ શેનું સૂચન કરે છે? સ્વવાચક. ક્લિયર થાય? ના, એકલું ના આવે. એની સાથે જ હું ખુદ તમને મળીશ તો હું એ કયું સર્વનામ છે? પુરુષવાચક. ખુદ શબ્દ સ્વવાચક. એટલા ના, હું એમ કહું મેં ખુદ કાર્ય કર્યું તો મેં પણ શું છે? પુરુષવાચક. હું ખુદ તને મળીશ, તેઓ ખુદ તમને મળવા આવશે. ખુદ તમને મળવા આવશે, ખુદ એટલે પણ કોણ? તો એકલો ઇન્ડિવિજ્યુઅલ વપરાતો નથી. સમજાય? એટલા માટેની વ્યાખ્યા જ છે. વ્યાખ્યામાં જે લખાયું ને, મેં જાતે આ કામ કર્યું છે, તો જાતે શબ્દ પણ મેં શબ્દ વાપર્યો, કયો વાપર્યો? પુરુષવાચક જ વાપર્યો. તમે જાતે ત્યાં હાજર રહેજો, તમે જાતે જ આવજો, તો તમે શબ્દ કયો થઈ ગયો? પુરુષવાચક. જાતે શબ્દ કયો થઈ ગયો? આ ઇન્ડિવિજ્યુઅલ વાપરી શકાતું જ નથી. તેઓ આપોઆપ ભાગી ગયા. આપોઆપ ભાગી ગયા પણ કોણ? તો કે તેઓ. ભાગવા માટે કોક તો જોવે ને. એટલા માટે રમેશ ખુદ હાજર રહેશે તો એ તો આપી શકાય, એ તો આપી શકાય. પુરુષવાચક સર્વનામની સાથે જ વપરાય, એકલું વપરાય નહીં.
હા નિજ મંદિરમાં ના કહેવાય ને, ના કહી શકાય. ના, વાક્ય રચનામાં કર્તા કર્મ ક્રિયા. દ્રષ્ટાંત લખ્યું તમે જાતે લખી જ દીધું, તો કેમ બધું ભેગું કરી દીધું? ટાઈમ થઈ ગયો વાળિયા ગોવાળિયા. ચાલો હવે હા હા, એ સારી મહેનત કરે છે. તમે શીખો કઈક, જુઓ તમાર બાર છે. હા ચલો, નિજ ધર્મ સંભાળવા જોઈએ લખીએ. તેઓ આપોઆપ નાસી ગયા. તેઓ ખુદ તમને મળશે, અથવા તો હું ખુદ તમને મળવા આવીશ. કઈ પણ દ્રષ્ટાંત તમે લખી શકો. હા, હવે એમ કહું તેને આપોઆપ બેગ પેક કરી દીધી, તો એ શું બની ગયું? સ્વાચક. ચલો નેક્સ્ટ જ્યારે પણ આપણે મળીશું ત્યારે વિશેષણ અને ક્રિયા વિશેષણ આ બે ચેપ્ટર ચલાવીશું. કંટાળો આવ્યો 2 કલાક? ખબર જ ના પડી ને ક્યાં જતા રહે.